આપ સૌને મારા પ્રણામ. વિચારે મસાલા જે લોકોએ આ કાર્યક્રમ સ્પોન્સર કર્યો અને સ્ત્રીઓને એમ્પાવર કરવાની વાત સાથે જોડાયા, એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આમ તો મસાલા છે ને એ સ્ત્રીને એમ્પાવર નહીં કરવાની રમત છે. એ રસોડામાં જ રહે, રાંધ્યા જ કરે, પણ કશું જુદું વિચારનારા લોકો આ જગતમાં છે. એ વાતે આપણે બધા એમને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. બહુ સરસ વાત છે કે એમણે એમ્પાવરમેન્ટમાં રસ લીધો. બાકી આમ તો મસાલા એ ગૃહિણીનો સબ્જેક્ટ છે. આજે જ હું કોઈને કહેતી હતી કે મને રાંધવાનો શોખ નથી, હું જમાડી દઉં. મને આઈ એમ અ રિઝનેબલી ગુડ કુક, પણ કોઈ મને એમ કે આમ ચાઇનીઝ બનાવ, તો મને એમ થાય કે આટલી બધી મહેનત કરીને ચાઇનીઝ બનાવીને પછી તમારે 15 મિનિટમાં ખાઈ જવાનું. એટલો આખો દિવસ વેજીટેબલ ચોપ કરવામાં જાય ને ઝીણું ઝીણું. એના કરતાં રેસ્ટોરન્ટમાં જઈને ઓર્ડર કરીને 6 મહિને એકવાર ચાઇનીઝ ખાવું શીખવું શું કામ જોઈએ? આજે જ હું કોઈની સાથે દલીલ કરતી હતી ને એમણે મને કહ્યું કે વાત તો તમારી સાચી છે. એટલે આ દેશમાં મને એવું લાગે છે કે સ્ત્રીને રસોઈ સાથે સીધી જોડી દેવામાં આવી છે. ગૃહિણી હોય તો એને સારી કુક હોવું જ જોઈએ, એવો એક આખો કોન્સેપ્ટ છે. પણ ખરેખર જોવા જાઓ તો તમને સમજાય કે 5 સ્ટાર હોટેલના બધા શેફ, જે લોકો લાખો રૂપિયાના પગાર લે છે, એ પુરુષો છે. બેસ્ટ શેફ બધા પુરુષો છે. અને મેં એવા લોકોને જોયા છે કે આમ ફૂલ સ્લીવનું શર્ટ પહેરીને લોટ બાંધે તો આનાથી વધારે હાથ બગડે નહીં એનો. એટલા સ્કિલફુલ કુક હોય. એ વેજીટેબલ ચોપ કરે તો આમ તમને જોઈ રહો તમે 2 મિનિટ, એવી રીતે કાંદા ચોપ કરે. એટલે મને એવું હંમેશા લાગ્યું છે કે કોઈ પણ કામ એ સ્કિલ પર આધારિત છે. સ્ત્રીનું કે પુરુષનું એવું કંઈ નથી. હવે તો સ્ત્રીઓ પણ વિમાન ઉડાડે છે. તમે જેટમાંથી નીચે ઉતરો તો તમે જુઓ કે છોકરીઓ સરસ યુનિફોર્મ પહેરીને ઊભી હોય તો તમને આમ ગૌરવ થઈ જાય કે આપણા દેશની દીકરી છે. સો આઈ થિંક there is nothing which is a man's job and a woman's job anymore. There is a job and a person does it skillfully. It's a good job. એ સિવાય હવે એવા કોઈ જેન્ડર બાયસ સાથે આ દેશમાં કોઈ જોબ, કોઈ કામ થતું નથી. એટલે મારે જે વાત કરવી છે એ છે કે નારી તો નારાયણી છે જ, નર નારાયણ છે. પણ આ નારી તું નારાયણી કે નર તું નારાયણની વચ્ચે ક્યાંક કશેક જ્યાં આપણે ઊભા છીએ ત્યાં થોડુંક વિચારવાનો સમય થઈ ગયો છે. એક તરફ 10માંથી 7 દીકરીઓ બોર્ડમાં, પહેલા 10માંથી 7 જણા તમે જુઓ તો એ છોકરીઓ છે. 12th બોર્ડમાં તમે રિઝલ્ટ જુઓ, પહેલા 10 તો એમાંથી 6-7 ઇઝ ગર્લ્સ. બીજી તરફ તમે બેટી બચાવો બેટી પઢાઓની વાત હજી કરવી પડે છે આ દેશમાં. એનો અર્થ એમ થયો કે ક્યાંક તો દીકરી મરે છે તો તમારે આ કહેવું પડે છે, બાકી કહેવાની જરૂરત જ નથી. અને ત્રીજી તરફ એવી દીકરીઓ, એવી બાળકીઓ કે જેને પોતાના શરીરનું ભાન સુદ્ધા નથી. એવી દીકરીઓ કે જે હજી 1.5-2 વર્ષની, 5 વર્ષની, 7 વર્ષની છે, એની સાથે બળાત્કાર થાય છે. આ કેવા વિચિત્ર વિસંગત જગતમાં આપણે ઘૂસી ગયા છીએ. ક્યાંક તો દીકરીઓ એકદમ આગળ વધી રહી છે, પાયલટ થઈ રહી છે, વિમાન ઉડાડી રહી છે, શેફ થઈ રહી છે, રાજકારણમાં જઈ રહી છે. અને ક્યાંક સાવ જે હજી પોતાના શરીર વિશે સમજતી પણ નથી એની સાથે બળાત્કાર થાય છે. કઈ નારાયણીની આ ચર્ચા છે એ મારે તમને પૂછવું છે. જો ખરેખર ઋગ્વેદના શ્લોક પ્રમાણે જ્યાં સ્ત્રીની પૂજા થાય ત્યાં દેવતાઓ રમે છે, આવું આપણે કહીએ, દેવતાઓનો વાસ થાય છે એવું આપણે કહીએ, તો આ દેશની પરંપરા સ્ત્રીની પૂજા કરવાની છે. છતાંય હવે દિવાળી આવશે તો આપણે બધા નિર્જીવ વસ્તુઓ લઈ આવીશું, સિક્કા ને દાગીના ને ફલાણું ઢીકણું, બધું દૂધથી ધોઈશું ને આમ કરીશું ને ફલાણું કરીશું, લક્ષ્મી પૂજન કરીશું. અને જે 12 મહિના રાંધીને ખવડાવે છે ગરમ ગરમ, એ અન્નપૂર્ણાને એકવાર થેન્ક યુ પણ કહીશું નહીં.
ઉલટાની એ દિવસે બિચારી રાંધી રાંધીને થાકી જાય. ઘર સાફ કર્યું એ બિચારીએ. અને ઘર સાફ કરવાની પણ આખી એક બહુ ચેમ્પિયન પ્રવૃત્તિ હોય છે. નવરાત્રી પૂરી થાય એટલે એમ કે દિવાળીની સફાઈ, દિવાળીની સફાઈ, અને એવી ભયાનક સફાઈ કરે. પછી છીકો આવે, ડસ્ટની એલર્જી થાય, માંદી પડે. દિવાળી આવતા સુધીમાં 100 માંથી 55 ગૃહિણીઓ માંદી હોય. અને એ આખી પ્રવૃત્તિમાં તમે જુઓ કે દર વખતે માળિયા પરથી બધું ઉતારે, પછી એવું નક્કી કરે કે આ વખતે નકામી ચીજો કાઢી નાખીશ. પછી જેવી ચઢાવવાની ચાલુ કરે ને એટલે કઈ એને નકામું લાગે જ નહીં. આ એ કામનું છે, પેલું તો જોઈએ, આ તો કેવી રીતે ફેંકી દેવાય, આ તો મારા પિયરથી આપેલું. 20-20 ફૂટની શેતરંજીઓ બધી ધોવડાવી, ચોખ્ખી કરી, વાળીને પાછી લપેટીને મૂકે. કેમ કે કોઈ ગુજરી જાય તો જોઈએ. અરે હવે ક્યાં ઘરે બેસણા કરો છો તમે? હોલમાં ડાયરેક્ટ તમે બોલાવી લો છો લોકોને. તેમ છતાં આ સાચવવાની જે આખી વૃત્તિ છે ને સ્ત્રીની, એ બહુ ખૂબસૂરત છે. એ જે સાચવે છે ને વસ્તુ નથી, વસ્તુ સાથે જોડાયેલી સ્મૃતિઓ છે. બહુ પ્રિય છે ઝીણી ઝીણી વસ્તુઓ. તમે જુઓ, કોઈ છોકરાને તમે પૂછો કે તારી પાસે તારી ગર્લફ્રેન્ડે આપેલા શરૂઆતના કાર્ડ છે? હા, ક્યાંક પડ્યા હશે. અને તમે સ્ત્રીને પૂછો કે તમારા વિવાહ થયા પછી તમને જે પ્રેમપત્રો લખતા હતા, એને મોંઘામાં મોંઘા ડબ્બાની અંદર રિબનમાં બાંધીને એટલી બ્યુટીફુલી સાચવીને રાખ્યા હોય. સ્ત્રી વસ્તુ નથી સાચવતી, એ સ્મૃતિ સાચવે છે. કારણ કે પ્રેમપત્રમાં અક્ષરો નથી, એમાંથી સતત ડોકાતો એ સમય છે કે જે અક્ષરોમાં બંધાઈને એ કાગળોમાં પડ્યો છે. આપણે બધા જ બહુ શાંતિથી વિચારીએ તો આપણને સમજાય. તમે જુઓ, સ્ત્રી પાસે બાળકોના બાળપણના ફોટા હોય, કપડાં સાચવી રાખે બચ્ચાના નાના નાના. એનું બચ્ચું તો 6 ફૂટનું થઈ ગયું હવે, પણ એક વેતનું જબલું એને ક્યાંક વાળીને ધોઈને સાચવીને પેક કરીને, અને પછી દર વર્ષે જ્યારે દિવાળીમાં પેટીઓ સાફ કરે ત્યારે કાઢે. આવડો હતો, બધાને ખબર છે ભાઈ, બધા એવડા જ હોય. અને છતાંય દરેક વખતે જેટલી વાર વાલ આવે બચ્ચા પર એટલી વાર કહે કે કેવડું હતું, અને જો ને કેવો થઈ ગયો. શું સાચવે છે? એ સ્મૃતિ સાચવે છે. અને સ્મૃતિ સાચવવી એ ટાઈમમાં સ્કલ્પ્ટ કરવાની કલા છે, સમયમાં શિલ્પ ઘડવાની કલા છે. અને સ્ત્રીને આવડે છે, સમયનું શિલ્પ ઘડી શકે છે. આ વાત મારે તમને એટલા માટે કહેવી છે કે સ્ત્રીની હમણાં જ મમતાબેનના વખાણ કર્યા અને મેયરશ્રીના પણ વખાણ કર્યા, ત્યારે એમણે કહ્યું કે રુજુતા અને શક્તિ બંને એક સાથે છે. હું હંમેશા કહું છું કે કાલી અને જગદંબા એકમાં જ છે. આ જુદા જુદા સ્વરૂપો નથી. દરેક વખતે પાર્વતી જ જુદું સ્વરૂપ લઈને આપણી સમક્ષ આવે છે. સૌથી પહેલી જે કથા કહેવાય આ વિશ્વમાં, ધ ફર્સ્ટ સ્ટોરી ટેલિંગ was done by Shiv and was told to Parvati. શિવ પાર્વતીનો સંવાદ એ આ જગતની પહેલી શ્રુતિ છે, પહેલું જ્ઞાન. એક પતિ આપે છે પોતાની પત્નીને, શિવ આપે છે શક્તિને. આ સંવાદ છે. અને પાર્વતી એક ધ્યાન થઈને, દત્તચિત્ત થઈને સાંભળે છે. આ વાત જ્યારે સાંભળી રહ્યા છે ત્યારે વચ્ચે એને ઝોકું આવી જાય છે. અને જ્યારે એને ઝોકું આવી જાય છે ત્યારે પોપટનું એક નાનકડું બચ્ચું એને થાય છે કે યાર આ વાત અધૂરી રહી જશે જો એને ખબર પડી જશે કે એની પત્ની સૂઈ ગઈ છે તો. અને ત્યારે હોંકારો દે છે અને શિવ જુએ છે કે પાર્વતી સિવાય તો કોઈ છે નહીં, આ કોણે હોંકારો દીધો. એ કથા ભાગવતમાં આગળ વધે છે. પણ મારે જે કહેવું છે તે એ છે કે પતિ પત્નીના સંવાદમાંથી જ્ઞાન રચાય છે. એ આ દેશની પરંપરા છે. આપણા ઘરમાં હવે શું સંવાદ થાય છે? તમે જમવાના છો? કેટલા વાગે આવવાના છો? તું ઘેર છે? બહાર જવાની છે? કોઈનો ફોન હતો? કોઈ બિલ ભરવાના છે? કોઈ મહેમાન આવવાના છે? વ્યવહાર સિવાયની વાત આપણા ઘરમાં થવાની ધીરે ધીરે બંધ થઈ ગઈ છે.
આપણે જરૂરી હોય એટલી જ વાત કરીએ છીએ. અને મને હંમેશા એવું લાગે છે કે જ્યાં સંવાદ હોય છે ને ત્યાં વિવાદ નથી થતો. હમણાં એક કોઈકે મને બહુ સરસ વોટ્સએપ પર જોક મોકલ્યો છે કે બહુ જ વરસાદ પડતો હતો ધાબે, અને ધાબાનું તાળું ખોલવાનું હતું. એટલે પતિ પત્ની બંને ગયા. પત્નીએ ટોર્ચ પકડી રાખી, છત્રી પકડી રાખી. પહેલા પત્નીએ તાળું ખોલવાની કોશિશ કરી 2-4 વાર. અડધો કલાક સુધી એણે પ્રયત્ન કર્યો. પછી પતિએ કહ્યું કે હું કરું સહેજ. એટલે પત્નીએ ટોર્ચ પકડી, છત્રી લીધી. પતિએ 1 સેકન્ડમાં ખોલી કાઢ્યો. એટલે પત્નીએ કહ્યું કે જોયું, ક્યારની કહું છું ટોર્ચ આવી રીતે પકડાય. આ મજા છે સાહેબ. ક્રેડિટ લેવી ને એ સ્ત્રીની આવડત છે. તમે જુઓ કેટલી બધી સ્ત્રીઓ, તમે આ બહુ અદ્ભુત અનુભવ છે. આ તમે જમવા બેસો ને એટલે પૂછે શાક સરસ થયું છે ને, તમે શું કહો? ના, નથી થયું. કેવું થયું છે એમ પૂછે તો એના જવાબમાં હા કે ના હોય. પણ તમે એમ કહો કે દાળ બહુ ફાઇન થઈ છે ને, એટલે હોંકાર જ ભણવાનો છે એમાં, હા બહુ ફાઇન. અને એની સામે પતિનો મિત્ર જમવા આવ્યો હોય અને વખાણ કરે કે ભાભી તમારી દાળ બહુ સરસ. પત્નીનું પહેલું રિએક્શન શું હોય? એમને કહો. એમને શું કહેવાનું? દાળ તમે બનાવી, તમારા વખાણ કર્યા, તમારા બે વચ્ચે વાત ચાલે છે, એને વચ્ચે શું કામ ઘસડો? પણ આપણા બધાની મજા એ છે, અને ખાસ કરીને સ્ત્રીઓ જે પરણેલી સ્ત્રીઓ છે, 40 ઉપરની સ્ત્રીઓ છે, એને એક જ માણસનું એપ્રિસિએશન જોઈએ છે, અને એ છે એના વરનું, એના પતિનું. એ એમ કે ખાવાનું સરસ છે, પછી દુનિયા જગ મારે છે. બાકીનાને ભાવે કે ન ભાવે. તૈયાર થાય, બહાર નીકળતી હોય, સરસ દેખાવડી હોય, સરસ સાડી પહેરી હોય, એને પૂછે કે હું જાડી થઈ ગઈ છું. એટલે પતિ કહે કે ના ના, એવી જ લાગે છે. એટલે કે સાચું કોને? કેટલાક પતિ આને સિરિયસલી લે. આ સાચું કોને છે ને એ સિરિયસલી લેવા જેવી લાઈન નથી. એટલે પતિ ઓનેસ્ટલી કે હા એમ થોડું લાગે છે, વજન તારું થોડું વધ્યું છે. થાય નહીં આવું. એટલે તરત એમ કે મને ખબર છે તમને બધી પાતળી છોકરીઓ જ ગમે છે. સંવાદ ક્યાંથી શરૂ થયેલો ક્યાં પહોંચ્યો? આ બધી લાઇટર વેન જે સ્ત્રીની મેં તમારી સાથે વાત કરી. કેટલા જોક્સ આપણે પતિ પત્નીના સાંભળીએ છીએ. સ્ટેન્ડઅપ કોમેડિયન્સ બધા પતિ પત્નીના જોક્સ કે સ્ત્રીઓ વિશે ઉડાવે. સાહેબ તમને ખબર છે આખું ઓડિયન્સ બેસીને સાંભળે ને, સ્ત્રી પણ એટલી જ ઉદારતાથી પોતાના વિશેના જોક સાંભળી શકે અને હસી પણ શકે. સિદ્ધાર્થ રાંદેરિયાના નાટકમાં ગમે તેટલી મજાક કરવામાં આવે સ્ત્રીની, સ્ત્રીઓ પણ એટલા ખુલ્લા દિલે હશે. આટલા પુરુષો ઓડિયન્સમાં છે, સૌને હું હૃદય પર હાથ મૂકીને પૂછું કે આટલી મજાક જો કોઈ પતિઓની, પુરુષોની કરે તો આટલી ઉદારતાથી પુરુષ હસી શકે? એનું કારણ એ છે કે સ્ત્રીમાં જન્મજાત આ ઉદારતા છે જ. એક બહેન હોય ને નાનકડી 2 વર્ષની, અને ભાઈ હોય 5 વર્ષનો, અને બહેન પાસે 2 ચોકલેટ હોય ને પેલો માગે ને તો પેલી બંને આપી દે. આમાં કોઈ, ઇટ ઇઝ નોટ અબાઉટ a species, it is more about the construction and the metal of the species. આ પરંપરા સાથે ઉતરી આવી છે, આ પરંપરા સાથે આવી છે આ સ્પીશીસ. એક નારંગી છે, એક એપલ છે, કોઈની સરખામણી નથી. સવાલ એ છે કે જે ગૌરવ સ્ત્રી પાસે છે એનું શું થયું? કેમ સ્ત્રીએ જ પોતાની જાતને વધુ ને વધુ ને વધુ ને વધુ ડિટિરિયોરેટ કરવાની શરૂ કરી છે? હમણાં શીતલ કહેતી હતી કે સાડી પહેરે છે. હું ગમે તેટલી મોડર્ન વાત કરું, મને મારો પોશાક સાડી ગમે છે, કારણ કે આ મારા દેશનો પોશાક છે. હું વિદેશનો પોશાક ત્યાં પહેરું જ્યાં એ પહેરવાનો હોય. હું જ્યારે સ્ત્રીત્વની વાત કરતી હોઉં, હું જ્યારે ભારતીયતાની વાત કરતી હોઉં, ત્યારે મારે ભારતીય મનથી, શરીરથી, પોશાકથી, વિચારથી, સ્વભાવથી, વર્તણૂકથી હોવું જોઈએ.
શીતલ જે વાત કરતી હતી એના દીકરા સાથે મજા કરે છે. મેં ફેસબુક પર ફોટા અપલોડ કરેલા સ્વિમસૂટમાં અને હો હા થઈ ગઈ ને ગુજરાતી ભાષાના અસ્મિતાના પાયા હચમચી ગયા ને સભ્યતા ડોલી ગઈ ને પછી જે કંઈ પણ થવાનું હતું બધા જાત જાતનું લખ્યું, જેના જવાબમાં મેં 3 વસ્તુઓ લખી હતી. કે પહેલી વાત એ કે તમને બધાને એક અહીંયા શું કામ પણ અહીંયા જરૂર નથી, આપણે ઘેર જઈને કરજો. મારે એ જ કહેવું છે કે હું કોઈ 2 લોકોની સરખામણી કરવા અહીંયા નથી ઊભી રહેતી. આપણે બધા કારણ વગર એકબીજાની સામે ઊભા રહ્યા છીએ. ચણો આખો ત્યાં સુધી જ છે સાહેબ જ્યાં સુધી આખો ચણો છે. જેવો છૂટો પડે ને એવા દાળિયા થઈ જાય. આ વાત આપણે બધાએ સમજી લેવાની છે. બંને એકબીજાની સાથે છે ને ત્યાં સુધી શિવ શક્તિનું પૂર્ણ સ્વરૂપ છે. જે ક્ષણે આપણે સામ સામે આવી જઈએ છીએ, એમ્પાવરમેન્ટનો અર્થ કોઈની લીટી નાની કરવી નથી. એમ્પાવરમેન્ટનો અર્થ એ છે કે તમારી લીટીને તમે જેટલી મોટી દોરી શકો એટલી દોરો. રબર રાખવાનું છે જ નહીં, માત્ર પેન્સિલ જ રાખવાની છે હાથમાં. જ્યારે જ્યારે સ્ત્રી પુરુષની ચર્ચા થાય છે ત્યારે મેં હંમેશા જોયું છે કે 2 લોકો સામ સામે આવી જાય છે. એક ભાઈએ નક્કી કર્યું કે હું સમાજ સેવા કરીશ. સવારના પરમાં નીકળ્યા, બસ સ્ટોપ પર ઊભા રહ્યા, જોયું કે કોઈ આવે છે જાય છે. એણે જોયું દૂરથી એક માણસ બિચારો કબાટ ધકેલતો હતો એકલા હાથે. એટલે એ તો બધું છોડીને ગયા એની મદદ કરવાને. ખૂબ ધક્કા માર્યા ને અડધો પોણો કલાક પછી આમ પરસેવો લૂછીને કહે છે કે મને નથી લાગતું આ કબાટ અંદર જાય. એટલે પેલો માણસ પાછળથી બહાર આવ્યો ને એક તમાચો ચોડી દીધો કે અંદર? હું છેલ્લા અડધા કલાકથી બહાર ધકેલું છું ઇડિયટ. 2 સામ સામે ધક્કા મારે ને તો એ શક્તિ ક્યાંય પહોંચતી નથી સાહેબ. પણ બંને ભેગા થઈને એક દિશામાં ધક્કો મારે ને તો ભલભલા વિઘ્નો ને ભલભલી વસ્તુઓ ખસી જાય છે. આ બહુ મહત્વની વાત છે. પણ આપણે કદાચ એમ્પાવરમેન્ટનો અર્થ બીજાને ઉતારી પાડવા, બીજાને નાના કરવા, બીજા સાથે દલીલ કરવી એવો કરતા થઈ ગયા છે. પેન્ટ પહેરતી સ્ત્રી એમ્પાવર્ડ છે, સિગરેટ પીતી સ્ત્રી એમ્પાવર્ડ છે, કમાતી સ્ત્રી એમ્પાવર્ડ છે. આ ખ્યાલમાંથી નીકળી જવાનો સમય થઈ ગયો છે. એમ્પાવર્ડ કોણ છે એની તમને એક નાનકડી વાત કહું. મારી બાજુમાં એક રીટાબેન રહેતા હતા. અત્યંત સરસ વ્યક્તિ, અત્યંત સરસ. 10મું ધોરણ પાસ. એમના પતિ શેર માર્કેટમાં કામ કરે. કોઈ વાર મારા ઘરે આવે, બેસે. હવે એમને મારી જોડે વાત કરવી હોય, હું શું વાત કરું એમની સાથે? મારી પાસે એમને લાયક વિષય ન હોય, એમની પાસે મારે લાયક વિષય ન હોય. એટલે એ તુવેરો ફોલવાનું લઈને આવે, એ વાલોળ લઈને આવે, એ મને કે તમે આંબા હળદર લઈ આવજો, હું તમને કરી આપીશ. મને લાલચ. એટલે એ આવે, બેસે, આ બધું કરે, હું વાતો કરું થોડી વાર. દરમિયાનમાં એમના હસબન્ડને બહુ જ મોટું નુકસાન થયું અને એમણે ફ્લેટ વેચવો પડ્યો, ભાડાના ઘરમાં જવું પડ્યું, છોકરાઓના ફીસના પ્રશ્નો થઈ ગયા. અને મને રોજ લગભગ કે કાજલબેન કંઈ કામ અપાવો. હવે 10મું ધોરણ પાસ 40-42 વર્ષની સ્ત્રીને હું શું કામ અપાવું? એને ક્યાંય પટાવાળા તરીકે તો મોકલાય નહીં. બહુ ચાલ્યું. એમાં એક દિવસ મને રાત્રે વિચાર આવ્યો ને મેં બેલ મારીને મેં કીધું રીટાબેન તમે જે કરો છો ને એ કરો. કે શું? મેં કીધું આ જે તમે આંબા હળદર કરો છો, વાલોળ ફોલી આપો છો, મેથી ચૂંટી આપો છો, આવું કામ અમારા જેવી સ્ત્રીઓ માટે તો આશીર્વાદ છે કે જે કામ કરતી હોય ને એને પરિવારને સારું ખવડાવવું હોય. કેવી રીતે મેનેજ કરે? તમારા જેવી સ્ત્રીઓ અમારા માટે આશીર્વાદ છે. 2 વર્ષ પછી એવો દિવસ આવ્યો કે તમે એને ડિસેમ્બરમાં ફોન કરીને કહો ને કે રીટાબેન 500 મેથી, કે કાજલબેન કાલે કરી આપીશ. એણે પોતાના ઘરના EMI ભર્યા, છોકરાઓને ભણાવ્યા, પોતાનું 2 વ્હીલર લીધું, ડિલિવરીના 10 રૂપિયા એક્સ્ટ્રા લે, 100 રોટલી કરી આપે. કોઈને ઘરે કોઈ જમવા આવવાનું હોય તો 100 રોટલી કરી આપે. હું આવી સ્ત્રીને એમ્પાવર્ડ કહું છું. એમ્પાવર હોવું એટલે કમાવું, એમ્પાવર હોવું એટલે દલીલ કરવી, એમ્પાવર હોવું એટલે અમુક પ્રકારે વર્તવું, તોછડા થવું ના. બલકે જે એમ્પાવર્ડ છે ને એ તો સૌથી નમ્ર છે. તમે ગાંધીને ક્યાંય તોછડા જોયા?
આખો દેશ જેનું કયું માનતો હતો એ માણસે કદી કોઈનું અપમાન નથી કર્યું. આપણે બધા અચાનક આ પશ્ચિમના રવાડે ચડી ગયા છે. આપણને લાગે છે કે એમ્પાવર્ડ સ્ત્રી એટલે પેન્ટ પહેરતી સ્ત્રી, એમ્પાવર્ડ સ્ત્રી એટલે અમુક રીતે વર્તતી સ્ત્રી, એમ્પાવર્ડ સ્ત્રી એટલે સિગરેટ પીતી, શરાબ પીતી, અંગ્રેજી બોલતી, ફરફરાટ બ્રાન્ડના વસ્તુઓ વાપરતી. ના, આપણે પાછા જઈએ તો સમજાય કે આપણી પાસે સુકન્યા છે, અનસુયા છે, કૈકેયી છે. પતિના રથમાં આંગળી નાખીને એનું પૈડું ઉતરી જતું જેણે અટકાવ્યું. ચલો આંગળી નહીં નાખી હોય, એક્ઝાગરેટેડ હશે, ખીલો નાખ્યો હશે, પણ એ ખીલો નાખવાનો સૂઝ્યો તો ખરો. હું આજે જ કહેતી હતી કે બાજુમાં બેઠેલી પત્ની જોજે 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 કરે, એ પણ ત્યાં કહી શકી હોત ને, એ પૈડું ગયું, પૈડું ગયું, પૈડું ગયું. એને બદલે પતિને ખબર ન પડી. યુદ્ધ પૂરું થઈ ગયું ત્યારે ખબર પડી કે પૈડામાંથી ખીલું નીકળી ગયું. હું એવી સ્ત્રીને એમ્પાવર્ડ કહું છું. સુકન્યાની કથા આપણે બધા જાણીએ છીએ. ફરવા નીકળી છે સખીઓની સાથે અને ચ્યવન ઋષિની ઉપર આખો રાફડો જામી ગયો છે. એમાં 2 આંખો તગતગે છે, એમાં સળિયા ખોસે છે. ઋષિની આંખો જતી રહે છે અને ઋષિ રાજા પાસે જઈને કહે છે કે હવે તારી દીકરી જ પરણાવું મને સેવા કરવા માટે. સુકન્યા લગ્ન કરે છે, દેવોના વૈદ્યને આમંત્રિત કરે છે, અશ્વિની કુમારોને, અને કહે છે કે મારા પતિની હું યુવાની અને હેલ્થ અને આંખો બધું પાછું આવે એવું મને કહી આપો. આમળાનું વૃક્ષ આપે છે, આમળાનું વૃક્ષ ઉછેરે છે, એમાંથી આમળા ઉતારે છે, ચ્યવનપ્રાશ બનાવે છે, પતિને નવજીવન આપે છે અને સંતાન લઈને પિતાને ત્યાં જાય છે. આ છે સુકન્યાની કથા. અનસુયાની કથા છે. 3 દેવો એની પરીક્ષા કરવા આવે છે અને નક્કી કરે છે કે આજે તો એનું સતીત્વ આપણે જોખમમાં મૂકી દઈએ. સાધુ વેશે આવીને 3 દેવો કહે છે કે અમને તો નગ્ન થઈને જમવાની ટેવ છે, હવે જો હા પાડે તો પતિ ધર્મ લાજે, ના પાડે તો અતિથિ ધર્મ લાજે. અનસુયા અંજલિમાં પાણી લે છે, ઈશ્વરનું નામ લે છે, પતિને યાદ કરે છે અને પાણી છાંટે છે અને 3 દેવોને બાળક બનાવી દે છે. આ અનસુયાની તાકાત છે. આવી સ્ત્રીઓ છે આપણા દેશની. આપણે કારણ વગર કેટલીક સ્ત્રીઓના દાખલા લઈએ છીએ. હમણાં હું એક દિવસ એક જગ્યાએ બેસીને જમતી હતી ને પાછળ આખી કીટી હતી સ્ત્રીઓની, વાતો કરતી હતી સ્ત્રીઓ. એમાં એક બેને બીજા બેનને કહ્યું કે તમને ખબર છે આ આઈફા એવોર્ડમાં એમ કે રેખાજીનો ડાન્સ હતો ને તો અમિતાભ બચ્ચન ગયા જ નહીં બેંકોક. એટલે બીજા બેને એને કહ્યું કે તો એ લોકોને વાત થઈ જ ગઈ હોય ને, એમનું હજી ચાલે છે, તમને ખબર ચાલે છે કે અટકી પડ્યું. રેખાએ ફોન કરીને કહ્યું હશે કે બોલો અમિતજી નથી આવવાના. કેટલો રસ બીજાની જિંદગીમાં. આ ટેલિવિઝન સિરિયલ્સ ચાલે છે એનું સૌથી મોટું કારણ જ એ છે કે આપણને બીજાની જિંદગીઓમાં બહુ રસ છે. બાકી તમે વિચાર કરો, મને ખરેખર આટલી બહેનો મારી બેઠી છે, મને એક સ્ત્રી એમ કે પુત્ર વધુ પ્રેગ્નન્ટ હોય ત્યારે એક જણે પગથિયા ઉપર તેલ ઢોળ્યું એ લપસી જાય એટલા માટે. ઢોળ્યું જ કોઈ? અને છતાંય આપણે કેટલા રસથી જોઈએ છે. જો એકતા કપૂર સિવાય કોઈને આવો વિચાર આવે નહીં, અને છતાંય આપણે કેટલા ઇન્ટરેસ્ટથી બીજા લોકોની જિંદગીમાં રસ લઈએ છીએ. મારે જે કહેવું છે તે એ કહેવું છે કે નારાયણી હોવું એટલે શું. સૌથી પહેલા તો એ સમજીએ કે નારાયણ એટલે શું. નરનું આયન, નરની કથા, નર હોવાની કથા, નારી હોવાની કથા એ નારાયણ અથવા નારાયણી છે, જે ઈશ્વરની લગોલગ છે, જેને બાળકને જન્મ આપવાની શક્તિ આપીને, તાકાત આપીને ઈશ્વરે પોતાની બાજુમાં બેસાડી કે માણસ જાત ચાલુ રહે ને એ કામ તારા ખભે. તમે વિચાર કરો, ફેક્ટરી હોય કોઈની અને એક બેચ ખરાબ નીકળે, ડોલનો, મસાલાનો, વસ્તુનો, માણસ તરત પ્રોડક્શન બંધ કરી દે. કરી દે કે ના કરી દે? રિપેરિંગ કરાવે, હા કે ના? આટલો ખરાબ બેચ માણસનો બહાર પડે છે, ભગવાન બંધ કરે છે પ્રોડક્શન? કેટલો વિશ્વાસ છે એને આપણામાં કે કઈ નહીં સુધરી જશે.
અને જેણે આપણને બનાવ્યા એને આપણે કેટલા પ્રેમથી બનાવીએ છીએ. બકોર પટેલ આપણે ત્યાં ત્યારે હતું જ્યારે ડિઝની નહોતું. આઈ એમ શ્યોર થોડા લોકોને તો ખબર જ હશે બકોર પટેલ. અદ્ભુત વાર્તાઓ હરિપ્રસાદ વ્યાસની, બકરાનું માથું ને માણસનું શરીર. અને આ આપણે ત્યાં ત્યારે હતું જ્યારે ડિઝની તો શોધાયું પણ નહોતું. એ બકોર પટેલ એક દિવસ બાધા લે છે કે મને લાડુની બાધા. એના પત્ની કહે છે કે સૌથી વધારે ભાવતું એ છોડી દો. પહેલા તો મને આ પણ નથી સમજાતું કે જે સૌથી વધારે ભાવતું એ છોડવાનું શું કામ? ભગવાનને બ્લેકમેલ કરવા કે હું આઈસ્ક્રીમ છોડી દઈશ? હા તો છોડી દે ભાઈ. એ બી એવું જ કહેતો હશે કે છોડ તું તારે, મને કઈ ફરક નહીં પડે. કેટલા લોકો ભાત છોડી દે કે મને બહુ જ ભાત ભાવે ને એટલે હું છોડી દઈશ, મારું કામ નહીં થાય ત્યાં સુધી. પછી અઠવાડિયા પછી કે હું કોદરી ખાઉં છું, સંતોષ ના થાય ને. તમે ત્યાંના ત્યાં જ છો, કોઈ ફેર નથી પડ્યો. તો બકોર પટેલ લાડુની બાધા લે છે ને પછી એનું નસીબ બચાડાનું એવું કે અઠવાડિયામાં જ કોકના લગ્નમાં જવાનું થાય છે, ત્યાં લાડુ બનાવે છે. એટલે એની બાજુમાં એના મિત્ર બેઠા છે વાઘજીભાઈ વકીલ. એ એને કહે છે કે એક રસ્તો બતાવું તમને સરસ. એવું લખ્યું છે શાસ્ત્રોમાં. એવું વાઘજીભાઈ કહે છે. આપણે પણ બધા શાસ્ત્રોમાં બહુ કહીએ આમ શાસ્ત્રમાં લખ્યું. કયા શાસ્ત્રમાં? એવું કઈ નહીં, શાસ્ત્રમાં લખ્યું. એટલે વાઘજીભાઈ એને શીખવાડે છે કે બે હાથ જોડવાના, આંખ બંધ કરવાની ને કહેવાનું કે બાધા મારી માં, લાડુ પરથી ઉતરી ને દાળ પર જા. આટલું જ છે. કે પછી આપણે પ્રામાણિક રહેવાનું, લાડુ ખાતા હોઈએ ને ત્યાં સુધી દાળ ને નહીં અડવાનું, નહીં તો પાપ લાગે. એટલે બકોર પટેલ હાથ જોડે છે કે બાધા મારી માં, લાડુ પરથી ઉતરી ને દાળ પર જા. દાળની વાડકી સાઈડમાં મૂકી દે છે અને પ્રેમથી લાડુ ખાય છે. કે હવે ભાત ખાવા છે ને? તો કે હા. કે હાથ જોડો, આંખ મીચો અને એમ કહો કે બાધા મારી માં, દાળ પરથી ઉતરી ને પાછી લાડુ પર જા. આટલું જ છે. કેટલા લોકો તમને ખબર સવારે રાશિ ભવિષ્ય વાંચે, કચ્છગન, પઠણન, નયન, આજે મારો દિવસ કેવો જશે. કંસ અને કૃષ્ણ બંનેની રાશિ એક છે. રામ ને રાવણની રાશિ એક છે. શબરી ને શૂરપણખાની રાશિ એક છે. રાધા ને રૂકમણીની રાશિ પણ એક છે. એનું જીવન એક નથી. આપણે કઈ રાશિની વાત કરીએ છીએ? આટલા હજારો કિલોમીટર, લાખો કિલોમીટર દૂરથી આપણને ગ્રહ નડે. કેમ? મંગળ સવારે ઉઠીને તમને જ શોધે છે. જે નરી આંખે દેખાતો નથી એ તમને ઉપરથી જુએ કે આને આજે હું નડીશ. ક્યાં છીએ આપણે ને શું કરી રહ્યા છીએ આપણે? અને સ્ત્રીઓ સૌથી વધુ અંધશ્રદ્ધાનો ભોગ છે. જે સૌથી વધુ જેને ઈશ્વરમાં શ્રદ્ધા હોવી જોઈએ, કારણ કે એ તો ઈશ્વરનો અનુભવ કરે છે. જે જીવ દુનિયાને 9 મહિના પછી દેખાવાનો છે એ જીવની અનુભૂતિ એ તો પોતે હમણાં કરે છે. એનો અર્થ એમ થયો કે જે દેખાતું નથી એનું અસ્તિત્વ છે. આ લોજિક તો એને કેટલું વહેલું સમજાઈ જાય. અને આ લોજિક એને સમજાયા પછી પણ બાબા સાધુઓને નમે. આ પેલા નિર્મલ બાબા એક કે લીલી ચટણી ખાઓ ને લાલ ચટણી ખાઓ. મને ઘણી વાર નવાઈ લાગે કે આ લાલ ચટણી ખાવાથી, સમોસા ખાવાથી, બુરી બેગ વાપરવાથી જો ખરેખર કંઈ થતું હોય, શેનાથી થાય છે એવો સવાલ ક્યારેક થાય આપણને. શું છે એવું કે જે આપણને, આપણા નસીબને, આપણી નિયતિને, આપણા ભાગ્યને બદલે છે, આપણી સમસ્યામાં આપણી સાથે આવીને ઊભું રહે છે? એવું શું છે? એકમાત્ર વસ્તુ છે અને એ છે આપણી શ્રદ્ધા. તમે જુઓ, સ્ત્રીને જેટલી શ્રદ્ધા હોવી જોઈએ એનાથી ઘણી વધારે શ્રદ્ધા છે. મીરા હાથમાં ઝેરનો પ્યાલો લઈને પી જાય છે. એકવાર વિચાર પણ નથી કરતી કે મારું શું થશે. આમ ચાખીને કે પીવું કે ન પીવું, આવું કઈ નથી. હાથમાં પકડીને પી જાય છે કે તું કર, તું કરીશ ને, તારા પર ભરોસો છે મને. પણ જેના પર ભરોસો કરવાનો છે એના પર આપણે નથી કરતા. બાવા સાધુઓને નમે, જ્યોતિષો પાસે જાય, પથ્થર એટલા દેવ કરે,
પણ જે માણસ રાત દિવસ આપણી સાથે રહે છે, આપણા પરિવારને પાળે છે, કાળી મજૂરી કરે છે, આપણા સંતાનો સારું ભણી શકે, સારું જીવે. સાહેબ, મારે બધી બહેનોને કહેવું છે, તમને ખબર તમારી એક સૌથી મોટી વાત જેની આપણે નોટિસ જ નથી કરીને, જે મેં હમણાં જ નોટિસ કરી છે મુંબઈ જ્યારથી રહું છું ત્યારથી, કે પરિવાર ગરમ જમે ને એટલે મોટા ભાગના પુરુષો જિંદગીના 40 વર્ષ ટિફિનમાંથી જમે છે. આ વાત વિશે આપણે કોઈ દિવસ વિચાર જ નથી કર્યો. એ લોકોને એટલું જ જોઈએ કે એનો પરિવાર ગરમ જમે. પૈસા આવવા માંડે ને ઘરમાં, મધ્યમ વર્ગનો પરિવાર હોય, પૈસા આવવાના શરૂ થાય એટલે પહેલા માતા પિતાનો વિચાર કરે, પછી સંતાનોનો વિચાર કરે, પછી પત્નીનો વિચાર કરે. તમે કોઈ દિવસ 4-5 પુરુષોને બપોરે ઓફિસથી નીકળીને મોલમાં ભટકતા જોયા? હા કે ના? ને સ્ત્રીઓને ઘરમાં ઝઘડો થયો હોય ને, એક પુરુષ બહારનું પછાડીને મેક્સિમમ નીકળી જાય ટિફિન લીધા વગર. આ એનો ગુસ્સો, હદમાં હદ. ધડામ દઈને બહારનું પછાડે, ટિફિન મારે નથી જોઈતું કરીને જતો રહે. અને જેવો પતિ કે પુરુષ ઘરની બહાર નીકળે એટલે સ્ત્રી ફોન ઉપાડે, બેનને, બેનપણીને, મમ્મીને. અડધા વડોદરાને ખબર હોય કે ઘરમાં ઝઘડો થયો છે. અને પુરુષ આખો દિવસ કોઈને કહે નહીં, મનમાં ધૂંધવાય, સવારે જે થયું છે એ વિશે પીડાય. તમે વિચારો, પુરુષોના વાળ કેમ જલ્દી જાય છે? કારણ કે કોઈને કહેતા નથી. ના, આ હસવાની વાત નથી, આ બહુ ગંભીર ચર્ચા છે. એ ક્યારેય કોઈને કહેતા નથી કે એની ભીતર શું ચાલે છે. કોઈ પુરુષો તમે જોયા કે જરા કેમ પૂછે કે કેમ છો એટલે રડવા માંડે, સવારથી તબિયત એટલી ખરાબ છે? અપોલો હાર્ટ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરની બહાર એક બોર્ડ છે. એ બોર્ડમાં લખ્યું છે કે જો જીવન સાથી સામે કે મિત્ર સામે હૃદય ખોલ્યું હોત તો ડોક્ટર પાસે ન ખોલાવવું પડ્યું હોત. અને કેમ આ પરિસ્થિતિ ઊભી નથી થતી? કારણ કે જેટલી વખત સંવાદ કરવાની શરૂઆત થાય ને એટલી વખત વાત કોઈ બીજી જ દિશામાં જતી રહે છે. હું માત્ર ગૌરવગાન કરવા નથી આવી સ્ત્રીનું. મારે નથી મોટી મોટી વાતો કરવી. મારે નથી એવું કહેવું કે ઓહો સ્ત્રીઓ આમ મહાન છે, સ્ત્રી આમ છે. આપણે પણ આપણામાં ઘણું સુધારવાનું છે. આપણે પણ ઘણા બદલાવાની જરૂર છે. જે માણસ રાત દિવસ આપણી સાથે રહે છે, આપણો ખ્યાલ કરે છે, આપણા સંતાનોને ઉછેરે છે, આપણી સલામતીનો વિચાર કરે છે, એના પર આપણને ભરોસો નથી. તમે વિચાર કરો, કેટલી પત્નીઓ પોતાના પતિનો ફોન કોડ ઓપન કરીને જોવાનો પ્રયત્ન કરે, એનો SMS વાંચવાનો પ્રયત્ન કરે, ઓફિસમાં તપાસ કરે, કોણ આવ્યું હતું, કોણ ગયું હતું, બપોરે કેટલા વાગે નીકળ્યા, કેમ આમ થયું. શેને માટે? જેની સાથે આપણે જીવન જોડ્યું છે એ માણસમાં જો ભરોસો ન કરી શકાય તો એનાથી પીડાદાયક તો બીજી કોઈ પરિસ્થિતિ જ નથી. આંખ મીચીને જેને ચાહી ન શકાય એને દાંપત્ય જ ન કહેવાય. 50 First Dates નામની એક બહુ સુંદર ફિલ્મ છે. એક છોકરી છે જે રોજ સાંજે આખા દિવસની ઘટના ભૂલી જાય છે, અને એક છોકરો છે જે રોજ સવારે ઉઠીને એને પોતાના પ્રેમમાં પાડવાનો પ્રયત્ન કરે છે. અને છોકરીના પિતા એને કયા કરે કે તું ગમે તેટલી મહેનત કરે, કાલ સવારે ભૂલી જશે. અને 50 દિવસ એ છોકરો એક ધારો રોજ સવારે એ છોકરીને પોતાના પ્રેમમાં પાડવાનો પ્રયત્ન કરે ધીરજથી. વળી પેલી સાંજે ભૂલી જાય, વળી સવાર પડે એટલે નવેસરથી નવી ટ્રાય. અને એક દિવસ જ્યારે જતો હોય છે ત્યારે છોકરી એને કહે છે કે હું એપ્રિશિએટ કરું છું તારી ધીરજને. એ છોકરો એક ક્ષણ એની સામે જોઈ રહે છે અને છોકરી કહે છે કે આટલી એકધારી મહેનત પછી, આટલી જો ડૉક્ટરે મહેનત કરી હોત તો મારી યાદશક્તિ ઘણી વહેલી પાછી આવી ગઈ હોત. આ તારી શ્રદ્ધાનું બળ છે કે મને યાદ છે કે ગઈકાલે શું થયેલું. આ રિલેશનશિપ છે. મને હંમેશા એવું લાગે છે કે આપણે બધા અજાણતા જ, જાણતા નથી. હું એવું નથી કહેતી કે બધા જે થઈ રહ્યું છે તે સત્ય છે, સારું છે, સાચું છે, પણ હું એવું ચોક્કસ માનું છું કે આપણે બધા અજાણતા જ એક એવી દુનિયામાં ધકેલાઈ ગયા છીએ કે જ્યાં એકબીજા પરત્વેનો વિશ્વાસ ક્યાંક ગૂંચવાઈ ગયો છે, ક્ષમા ક્યાંક ખોવાઈ ગઈ છે. સ્ત્રી તો ક્ષમા
હોવી જોઈએ આપણામાં. આપણે કેમ માફ ન કરી શકીએ? આ દિવાળીની વાત મેં તમને કરી. કેટલી બધી સ્ત્રીઓને હું એવી ઓળખું છું કે ફ્રીજ પાસે જઈને ઊભી રહે અને એમ થાય હું શું લેવા આવેલી. કબાટ ખોલે, અરે યાર ક્યાં મૂકી દીધું, શોધ 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 શોધ. ફ્રીજમાંથી ચશ્મા મળે ને, લોટના ડબ્બામાંથી ચાવી મળે ને, કાગળિયા ક્યાંકથી મળે ને. આ જેની પણ સાથે થાય છે એ બધાએ એકવાર વિચારવાનું. ડૉક્ટર પાસે જાય એટલે ડૉક્ટર કે B12 લો. ખરેખર આપણા મગજના નિશ્ચિત જીબી છે એમાં આપણે એટલી નકામી ફાઇલો ક્રિએટ કરી છે, એટલો બધો કચરો ભર્યો છે કે સારી વસ્તુ ભરવાની જગ્યા જ નથી. જેને ફ્રીજ પાસે જઈને યાદ નથી આવતું કે મારે શું જોઈએ છે, એને તમે પૂછો કે 10 વર્ષ પહેલા તમે લગ્નમાં મુંબઈ ગયેલા ત્યારે તમારી સાથે શું અન્યાય થયેલો, એ એને ખબર છે. અને પાક્કી કે તમને પછી આમ થયું હતું, પછી એણે આમ જોયું, મેં આમ જોયું, પછી એણે આમ પહેર્યું હતું, અહીંયા ઊભા હતા, હું અહીંયા ઊભી હતી. જે ઘટના બની ગઈ, વીતી ગઈ, આટલા વર્ષ વીતી ગયા, એ પછી એ સ્મૃતિને સાચવવાનો મતલબ નથી. એવી સ્મૃતિઓ સાચવો કે જેને યાદ કરીએ ને તો ચહેરા પર સ્મિત આવે. આપણે કોઈ દિવસ આમ ફોટા લગાવીએ છીએ, ભીતો પર કેવા ફોટા લાગે છે, હસતા, મજાના, સારા પ્રસંગોના, ખુશખુશાલ, સારી સ્મૃતિઓના. ગુજરી ગયેલા માણસના પણ ફોટા તો આપણે એવા જ લગાવીએ કે જે જોઈને આપણને ચહેરા પર સ્માઇલ જ આવે. રડવું આવે એવા ફોટા કોઈ લગાડતું નથી. એનો અર્થ એમ થયો કે સ્મૃતિ કેવી સચવાવી જોઈએ? સારી સ્મૃતિઓ, આનંદની સ્મૃતિઓ, ખુશીની સ્મૃતિઓ, મજાની સ્મૃતિઓ. આ સ્ત્રીઓએ શીખવાનું છે, કડવી સ્મૃતિઓને છોડી દેતા. પરણીને આવે છોકરી ઘરમાં અને મોટા ભાગની સાસુઓ ઇન્સિક્યોર થઈ જાય, હવે આવશે, હવે આમ કરશે કરશે એવી અત્યારથી શા માટે તમે ધારણા ઉપર જીવો છો? બહુ સારી પણ હોય, બહુ મીઠી પણ હોય, બહુ ભાલસોઈ પણ હોય. અને પુત્રવધુને પણ ઘેરથી તૈયાર કરવામાં આવે કે બધું આપી ના દેતી, બહુ આમ ના થઈ જતી, એ તો એવું જ હોય, આમ ના કરતી. જે બે જણાએ સાથે રહેવાનું છે એ બે જણાને આખું ગામ એવું શીખવે કે એકબીજા પર વિશ્વાસ નહીં કરતા. તમે વિચારો આ કયા પ્રકારનું શિક્ષણ છે? જે સાચે મિત્ર હોય, જે સાચે પરિવારનું ભલું ચાહતું હોય, એણે સાસુને એમ કહેવું જોઈએ કે નાની મોટી ભૂલો કરે ને તો ચલાવી લેજો. નવી નવી આવી છે ને, બને એવું એને નહીં આવડતું હોય, તમે શીખવજો. અને પુત્રવધુને કહેવાય કે ટોકે બેટા તો આપણી મમ્મી પણ ટોકે જ છે ને, એમાં ક્યાં વાંધો છે? એને બદલે બંને તરફથી લોકો આમથી આમ ને આમથી આમ. અને સૌથી નવાઈની વાત એ છે કે જે બે જણાએ જોડે રહેવાનું છે ને એ એકબીજા સિવાયના બધાનો વિશ્વાસ કરે છે. વિચારજો મારી વાત ઉપર કે જેણે બે જણાએ રાત દિવસ જોડે રહેવાનું છે એ એકબીજાનો વિશ્વાસ નથી કરતા, બાકીના બધા બહારના લોકોનો વિશ્વાસ કરે છે. આ કઈ નારાયણી છે? તમારે એક કુંડામાંથી છોડ કાઢીને બીજા કુંડામાં રોપવું હોય ને તો એ તમારે એની આજુબાજુની માટી કાઢવી પડે. જે ગાર્ડનિંગ જાણતું હશે એને ખબર હશે કે તમારે થોડી માટી સાથે છોડ બીજા કુંડામાં વાવવો પડે. તમે મૂળ સાથે સોય ઝાટકીને ન વાવી શકો. એનો અર્થ એમ થયો કે પેલી છોકરી પોતાની થોડી માટી લઈને આવી છે નવા કુંડામાં રોપાવા માટે. એની એ માટી તમે ખંખેરી નાખો, એને એ જ માટી મદદ કરશે તમારા ઘરમાં, તમારા ઘરની માટીમાં ભળી જવા માટે. અને આ હું માનું છું આપણે બધાએ ક્યાંક કશેક શીખવાનું છે. કોઈકને ઘેર પુત્રવધુ આવી હોય, કોઈની સાસુ ફરિયાદ કરતી હોય, ત્યારે એમ કહેવું કે હા આજકાલની છોકરીઓ આવી જ છે. એને બદલે એમ કહેવું કે આજકાલની છોકરીઓમાં ઘણું શીખવા જેવું છે. માત્ર આપણે એટલું ધ્યાન રાખવાનું કે એ છોકરીઓ જે આવી છે એ આપણા ઘરમાં સરસ રીતે ભળી જાય. કેટલા બધા લોકો તમે જુઓ, એક સાસુ વહુની બહુ સરસ વાર્તા છે કે એક સાસુ મંદિરથી પાછા આવતા હતા અને એને જોયું કે એક ભિક્ષુક સામે મળ્યો કે કેમ કંઈ આપ્યું નહીં? તો કે ના, આજે ભાભીએ ના પાડી. કે ના પાડી? ચલ મારી સાથે. સાસુ એને લઈને ગયા, આખી ગલી ક્રોસ કરી, તડકામાં છેલ્લું ઘર, ત્યાં કે ઊભો રહે હું આવું છું. અંદર ગયા, બહાર આવ્યા ને કે કંઈ નથી, જા. એટલે પેલા ભિક્ષુકે કહ્યું કે અરે અહીંયા સુધી લાવ્યા? તો કે ના પાડનાર એ કોણ? હું બેઠી છું. ના પણ હું જ પાડીશ, ધીરે ધીરે પહોંચશે. આ કઈ
કઈ જાતનો ઈગો છે? આપણે બધા ક્યાંક કશેક આવા નથી થઈ ગયા? તમે વિચારો, એક સમય હતો, ખરેખર હું આજે જ કહેતી હતી કે એક આખી પેઢી પૂરી થઈ રહી છે. એક એવી પેઢી કે જે રાત્રે વહેલી સૂઈ જતી હતી અને સવારે વહેલી ઉઠતી હતી. એક એવી પેઢી કે જે ફૂલ છોડને તુલસી ક્યારે પાણી રેડતી હતી, તુલસી ક્યારે દીવો કરતી હતી. એક એવી પેઢી કે જે 2 રૂપિયા માટે રિક્ષાવાળા સાથે ઝઘડો કરતી હતી. એક એવી પેઢી જે ચપ્પલ સંધાવીને પહેરતી હતી. એક એવી પેઢી જે ખુલ્લા દિલે આશીર્વાદ આપતી હતી. એક એવી પેઢી જેને 11 યાદ રહેતી હતી. એક એવી પેઢી કે જેની પાસે કહેવા માટે કેટલી ભૂતકાળની કથાઓ હતી. એક એવી પેઢી જે આખું છાપું હજી પણ ધ્યાનથી વાંચે છે. એવી એક આખી જનરેશન પૂરી થઈ રહી છે. અને એ પૂરી થતી જનરેશનને યાદ કરો તો તમને સમજાય કે દાંપત્ય કેટલું અદ્ભુત હતું એ લોકોનું. મારા ઘરમાં પણ મારા મમ્મી પપ્પાનો વિચાર કરું કે જે લોકો 40-45ના છે, એમના પેરેન્ટ્સનો વિચાર કરીએ તો તમને સમજાય કે ગૃહિણી શબ્દને, ગૃહલક્ષ્મી શબ્દને સાચા અર્થમાં એણે ચરિતાર્થ કર્યું છે. પપ્પા 500 રૂપિયા લાવે તો પણ મમ્મી ઘર ચલાવે, પપ્પા 5000 લાવે તો પણ મમ્મી ઘર ચલાવે, અને પપ્પા 5 લાખ લાવે તો પણ મમ્મી ઘર ચલાવે. આ આવડત હતી એ સમયની જે સ્ત્રીઓની આપણે વાત કરી રહ્યા છીએ. એમાં મહેમાન આવે, ઘરમાં પૈસા છે નથી, કેવી રીતે મહેમાન જમીને જતા રહે, ઘરમાં કોઈને ખબર બી ન પડે, એ એની આવડત હતી. અને હવે જ્યારે આપણે વિચારીએ ત્યારે સમજાય કે આ એમ્પાવરમેન્ટ શબ્દએ આપણને મિસગાઈડ કરી નાખ્યા છે. સ્ત્રી દલીલ કરે, કેમ, હું કેમ કરું? હમણાં હું ક્યાંકથી આવતી હતી ને એક વાઈફ હસબન્ડને મેં જોયા. વાઈફે નાનું બચ્ચું 9-10 મહિનાનું એના હસબન્ડને આપ્યું, લે રાખ હવે, મેં બહુ રાખ્યો. ફૂટબોલ છે, બાળક છે. અને એની સામે સાહેબ બહુ સુંદર નવી પેઢી આવી રહી છે, પુરુષોની પણ. હું હૈદરાબાદથી પાછી આવતી હતી અને વાઈફ હસબન્ડ, એક બચ્ચું 2.5-3 વર્ષનું ને એક બચ્ચું બહુ જ નાનું 2-3 મહિનાનું, અને એથી બી કદાચ 3-4 મહિનાનું. અને એ લોકો આવતા હતા, વાઈફ હસબન્ડે જુદી જુદી સીટ લીધી. 2.5 વર્ષનું જે બચ્ચું હતું એને લઈને હસબન્ડ આગળ બેઠો ને વાઈફ નાનકડું છોકરું લઈને પાછળ જતી રહી. અને આ બચ્ચાને હસબન્ડે મોબાઈલ બતાવે ને આ કરે ને ખવડાવે ને પીવડાવે ને 2.5-3 કલાક એણે બચ્ચાને એંગેજ રાખ્યું. અને અમે ઉતરતા હતા ત્યારે મેં હસબન્ડને કહ્યું, મેં કીધું, યુ આર અ વન્ડરફુલ ફાધર. એટલે એણે હસીને મને કહ્યું કે બટ ધ વન્ડરફુલ મધર હેઝન્ટ સ્લેપ્ટ ફોર 3 nights. ઇટ્સ માય જોબ ટુ ગીવ હર અ સ્લીપ. આ વાતને સલામ કરવી પડે. અહીંયા એમ્પાવરમેન્ટ ક્યાં જાય છે? અહીંયા આપણે કેમ જે કરી રહ્યું છે એના વખાણ નથી કરી શકતા? મારે એવું નથી કહેવું કે નારી તું નારાયણી. મારે એવું કહેવું છે કે આપણે બધા આપણી ભીતર નારાયણને લઈને જ જીવીએ છીએ. કોઈ એક અદ્ભુત છે, કોઈ એક અદ્ભુત નથી. સ્ત્રી મહાન છે, પુરુષ નથી. સ્ત્રી પુરુષને જન્મ આપે છે, સ્ત્રી ના, આવું બધું કંઈ નથી. આપણે બધા ઈશ્વરના અંશ છીએ. આપણા બધામાં ક્યાંક ઈશ્વર છે. આપણે બધા એકબીજાને સન્માન કરવું જોઈએ. સ્ત્રીઓનું એમ્પાવરમેન્ટ થવું જોઈએ અને પુરુષોનું. હું તો હવે એવા વિચાર મેં એવા ઘરો જોયા છે કે જે ઘરોમાં લગ્નો એટલે ટક્યા છે કારણ કે પતિ સહનશીલ છે. અને આજના સમયમાં એવા ઘરો ઘણા છે. આ વાત તમે સ્વીકારો કે ન સ્વીકારો, મેં જોઈ છે કે પતિ બહુ સહનશીલ છે, શાંત છે, અમુક રીતે રિએક્ટ નથી થતા, માટે એ લગ્ન, એ પરિવાર, એ ઘર ટકી ગયા છે. એ બોલતા નથી. સ્ત્રી પોતાનું બહુ દુઃખ ગ્લોરીફાય કરે, મને આમ દુઃખ, મને એવાય હું તો બહેનોને ઓળખું છું કે જેને તમારાથી પૂછાય નહીં કે તબિયત કેમ છે. આવી બને તમારું. કાં તો તમારી પાસે 15 મિનિટ હોવી જોઈએ તમે જ્યારે પૂછો ત્યારે. એક બહુ સરસ હમણાં કોઈ કે રજનીશજીએ બહુ સરસ જોક કશાકમાં મેં સાંભળ્યો એમનો કે પતિ પત્ની લડતા હતા, સવારે 10 વાગે ઝઘડો શરૂ થયો, આજુબાજુવાળા બધા જોયું, થોડો એન્ટરટેનમેન્ટ ચાલ્યું, પછી 10 વાગ્યા રાતના એટલે બાજુવાળાને એમ થયું કે ઘણું થયું યાર, હવે આને અટકાવવું જોઈએ. એટલે એક ભાઈ ગયા અને કહ્યું કે ભાભી ઝઘડો શેમાંથી થયો? એટલે પત્નીએ મગજ ગુમાવ્યું ને કહ્યું કે સવારે 10 વાગ્યાથી ચાલે છે, અત્યાર સુધી કોઈને યાદ હોય કે શેમાંથી થયો? આપણે બધાની આ જ સ્થિતિ છે. ઝઘડો થાય શેમાંથી, પહોંચે ક્યાં? મારે જે કહેવું છે એ કહેવું છે કે સ્ત્રી પાસે શું છે? તો સ્ત્રી પાસે ક્ષમા છે, માફ કરી શકે સાહેબ.
દિલ ખોલીને માફ કરી શકે. તમે જુઓ, માં જેટલું માફ કરે ને એટલું જગતમાં કોઈ માફ ન કરે. આવું આપણને 10 વાર, 50 વાર, 100 વાર કહેવામાં આવ્યું. અને ઋગ્વેદનો એક બહુ સુંદર શ્લોક છે જે એમ કહે છે કે તને 10 પુત્રો થાવ, નવવધૂને અપાતા આશીર્વાદ છે કે તને 10 પુત્રો થાવ ને તારો પતિ તારો 11મો પુત્ર બની રહો. એનો અર્થ એમ થયો કે સ્ત્રી પતિ સાથે પણ પુત્ર જેવું વર્તન કરી શકે છે, ક્ષમા કરી શકે છે. સ્ત્રી પાસે અખૂટ ધીરજ છે. તમે જુઓ, માં એક બચ્ચાને જમાડતી હોય ને એ મોબાઈલ વગર, એ જોવા જેવું દ્રશ્ય હોય છે. હવે તો મમ્મીઓ મોબાઈલ ચાલુ કરે ને ફટફટ કોળિયા ભરાવે અને બચ્ચાને ખબર ના હોય છોકરું શું ખાય છે. સ્વાદ આજના બાળકોને નથી, અથવા એમને જમતી વખતે અમુક પ્રકારની સ્વાદની કે અમુક ફૂડની પેલી નથી થતી. એનું કારણ એ છે કે એનું ધ્યાન જ નથી. બુદ્ધિસ્ટ સંપ્રદાયમાં ઈટિંગ એ મેડિટેશન છે. આપણા શરીરમાં જે પ્રકારની ઉર્જા જાય છે એ ઉર્જા કરેક્ટલી જવી જોઈએ, અને કરેક્ટલી ત્યારે જાય કે જ્યારે તમે તમારા ભોજનમાં રસ લો. હું સદગુરુને મળી ત્યારે હું ચમચીથી ખાતી હતી દાળ ભાત. તો એમણે મને કીધું, કેમ ચમચીથી ખાય છે? એટલે મેં કીધું, તમને કદાચ ના ગમે તો કે તું મારા માટે જમે છે. હાથેથી ખાવું જોઈએ. પંચતત્વનો કોળિયો બાળકને માં જમાડે, આ દ્રશ્ય જોવા જેવું હોય છે. એટલી ધીરજથી એની પાછળ 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 થાળી લઈને ફરે, અને બચ્ચું એક કોળિયો ખાય ને પછી બીજી 10 જોબ કરે ને પછી પાછી માં એને જમાડે ને વળી પાછું 1 કલાક ભોજન સમારંભ ચાલે. અને માં છતાંય ધીરજથી એણે જેટલો પોર્શન કાઢ્યો હોય એટલો પૂરો ના કરે ત્યાં સુધી એની પાછળ લાગેલી રહે. આ ધીરજ નથી? કેટલી અખૂટ ધીરજ છે. 9 મહિના પેટમાં બાળક રાખવું એ કેટલી મોટી ધીરજ છે. કોઈ દિવસ એવું કહે છે કે ભાઈ 5 મહિના થઈ ગયા, હવે કાઢ લો બસ. આવું તમે કોઈ દિવસ કોઈ સ્ત્રીને કહેતી સાંભળી છે? 3 કિલોનું ઓશિકું અમસ્તું જ સ્ત્રી કે પુરુષ પેટ ઉપર બાંધી જુએ, 2.5 કિલોનું, 2 કલાક, વધારે નહીં. તમને સમજાય કે સતત એ વજન શરીર સાથે જોડાયેલું રાખવું એ કેટલું ડિસ્કમ્ફર્ટ છે. અને છતાં એ ધીરજથી, આનંદથી, સ્નેહથી પ્રતીક્ષા કરે છે આવનારા જીવની. આ કેટલી ધીરજ છે. સ્ત્રી પાસે અખૂટ પ્રેમ છે. ઘરમાં આવનારી બાઈને પણ એ પૂછે, તાવ નથી ને? લે દવા લે, આ કર, ખાઈ લે, સૂઈ જા, જમી લેજે. આ સ્ત્રી પાસે ગુણો છે. આ ગુણોને સાઈડમાં મૂકીને સ્ત્રીઓ શું કરે તો કે દલીલ કરે. કેમ? હું કેમ કરું? અમારે ત્યાં તો જેટલા કિસ્સા આવે બધા કે મારે કેમ કહેવાય, હું કેમ સોરી કહું? ત્યારે મને હંમેશા એનો જવાબ એવો સૂઝે છે કે જેણે સુખી થવું હોય ને એણે પ્રયત્ન કરવો પડે. તમે ડૉક્ટરને ત્યાં જાઓ, તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપે અને તમે એને 500 રૂપિયા વધારાના આપીને કહો તમે જ ખાજો. યુ કીપ, આઈ ડોન્ટ વોન્ટ. તો તમે સાજા થાઓ? તમારે સુખી થવું હોય તો તમારે પ્રયાસ કરવો પડે. તમારે ક્યાંક પહોંચવું હોય તો તમારે પ્રવાસ કરવો પડે. આ આપણે જ કરવું પડે. હું નરુભાઈને એમ કહું, મારા ડ્રાઈવરને, કે તમે નીકળો વડોદરા, આજે કાર્યક્રમ છે, જઈ આવો. મારે તો આવવું જ પડે. આ આખી વાત હું માનું છું સ્ત્રીઓ ક્યાંક ચૂકી ગઈ છે. ગૌરવ એ એવી વસ્તુ છે કે જે તમને બીજા નથી આપી શકતા, સ્વયં કમાવવું પડે છે. સફળતા, પ્રસિદ્ધિ, સિદ્ધિ, સુખ, સગવડ, સંપત્તિ, આ તો બધા બહુ નાના શબ્દો છે. સ્નેહ સૌથી મોટો શબ્દ છે, અને આ સ્નેહ જાતે જ કમાવવો પડે છે. નારાયણી હોવું એટલે સ્નેહની મૂર્તિ હોવું. જેને જેને તમે પ્રેમ કરી શકો એને પ્રેમ કરવો જ જોઈએ એવું મને હંમેશા લાગ્યું છે. સ્ત્રીઓ કર્કશ થતી જાય છે. તમે જુઓ, ગુસ્સો વધારે, ઇરિટેશન વધારે, પોતાની જાતનું ધ્યાન ન રાખે. કેટલી બધી સ્ત્રીઓને મેં એવી જોઈ છે કે કંઈ પણ ઘરમાં ખાવાનું સવારનું સાંજે અને સાંજનું સવારે વાસી ખાય કે આપણને તો ચાલે. આપણને શું કામ ચાલે? આપણને પણ ન ચાલે. લીલું શાક ન ખાય પરિવારમાં, થોડુંક જ શાક હોય, 3 સ્ત્રીઓ એકબીજાને આગ્રહ કરે, તમે લઈ લો, તમે લઈ લો, તમે લઈ લો. મારા સાસુ, મારા નણંદ, હું, અમે બધા જમવા બેઠા હોય ને આવું શાક થોડુંક જ હોય ને બધા આગ્રહ કરે તો મારો દીકરો 3 વર્ષનો હતો, એણે એક દિવસ મને પૂછ્યું હતું કે હે માં, આપણે ગરીબ છીએ? એને ફિલ્મોમાં આવું જોયેલું
કે બધા એકબીજાને આગ્રહ કરે, 2 રોટલી હોય, બધા પરિવાર એકબીજાને. એટલે એણે એક દિવસ મને પૂછ્યું કે હે માં, આપણે ગરીબ છીએ? મને સમજાતું નથી કે આપણે આનંદની બાબતમાં આટલા ગરીબ કેમ છીએ, કેમ એકબીજાને સુખ, આનંદ, સ્નેહ, વાલ આપી નથી શકતા. એક પરિવારમાં 2 સ્ત્રીઓ, 4 સ્ત્રીઓ, 3 સ્ત્રીઓ સાથે રહેતી હોય, તમે જુઓ દરેક વખતે સમસ્યા સ્ત્રીઓથી શરૂ થાય અને સ્ત્રીઓ પર પૂરી થાય. નાની નાની વાતમાં અસલામત થઈ જાય, નાની નાની વાતમાં એમને એમ લાગે કે આ કેમ આમ, ઈર્ષા ખૂબ થાય. ખરેખર આ બધા સ્ત્રીના ગુણો જ નથી, આ બધા બહારથી આવેલા છે. આ આપણા દેશની સ્ત્રીનો ગુણ જ નથી. એક રાજાને 1 થી વધુ પત્નીઓ હોય એ આ દેશની પરંપરા હતી, તો ક્યાં ઈર્ષા આવી? સપત્ની એ આ દેશની પરંપરા છે, સંસ્કૃતિ છે. કેટલા આનંદથી સ્વીકારે, પરણીને આવે એને પોંખે મોટી રાણી હોય. એ આ દેશમાં થતું હતું. અચાનક જ આખી વાતને ઈર્ષામાં, ક્રોધમાં, તિરસ્કારમાં, ઘૃણામાં, અજંપામાં આપણે ફેરવી નાખી છે. મારે જે કહેવું છે એટલું જ કહેવું છે કે સુખી થવું હોય ને તો 3 વસ્તુઓ સ્ત્રીએ કરવી જોઈએ, કોઈ પણ સ્ત્રીએ. સ્વાસ્થ્ય સૌથી પહેલું. 30 વર્ષ પછી કેટલી સ્ત્રીઓ કેલ્શિયમ ખાય છે? જાણે બધી, ઇન્ટેલિજન્ટ બધી, તરત જ કે તમે કેલ્શિયમ લો છો? તમે લો છો કે નહીં એ મહત્વનું છે, હું લઉં છું કે નહીં એ મહત્વનું નથી. તમે B12 ચેક કરાવી લો, તમે D3 લો. આ બધી સલાહો બીજાને આપવા માટે છે, આપણે માટે નથી. 1 કપ દૂધ D3 ના સેશે સાથે 40 વર્ષ પછી કેટલી સ્ત્રીઓ લે છે? કોઈ નહીં. વિમેન્સ બોર્નવિટા, વિમેન્સ હોર્લિક્સ, આવું બધું બજારમાં આવે, લઈ આવે, એડ જોઈને મૂકી રાખે, 2-4 દિવસ પીએ, ચોથા દિવસથી હતા ત્યાં ને ત્યાં. સ્વાસ્થ્ય નથી, માટે ચીડ છે. શરીર એટલું કામ નથી કરી શકતું જેટલું મન ઈચ્છે છે. મેનોપોઝનો સમય આવે, પરિવાર આખો એમ કે મમ્મી ગુસ્સો કરે છે, મમ્મી ગુસ્સો કરે છે. પતિ એમ કે તું યાર કેમ આવી થઈ ગઈ છે? એ સમયે બેસાડીને પોતાના પરિવારને એવું કહેવું કે 2 વર્ષ મારી સાથે પ્લીઝ થોડું સાચવીને બિહેવ કરજો. આઈ એમ નોટ ગુડ, આઈ એમ નોટ કીપિંગ વેલ. એમાં શરમ નથી. હમણાં મુંબઈમાં એક બહુ મોટી મૂવમેન્ટ ચાલે છે, #I am not ashamed. જોઈ જશે બધાએ. આ #I am not ashamed is a very big movement where people say કે તમે માનસિક રોગની સારવાર લેવામાં શરમાવાની જરૂર નથી. જેમ તાવ આવે, જેમ શરદી થાય, જેમ બીજી તકલીફો થાય, માનસિક રોગ થાય. ઇટ્સ એઝ સિમ્પલ એઝ ધેટ. અને ત્યારે આવી સ્ત્રીઓ જેને ડિપ્રેશન આવે, જેને પીડા થાય, જેને દુઃખ થાય, જેને હોર્મોન ઇમ્બેલેન્સ થાય, એ 2-4 વાર સાયકોલોજીસ્ટ પાસે જઈ આવે તો એમાં કંઈ ગાંડી થઈ ગઈ છે એવું નથી. પણ જો પરિવારમાંથી કોઈ એમ કે તારે જવું છે સાયકેટ્રિસ્ટ, હું ગાંડી છું, ગાંડા લોકો જ જાય. OCD 100 માંથી 90 સ્ત્રીઓને હોય છે. ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિઝીઝ ઇઝ ટુ ઓલમોસ્ટ ઓલ વિમેન. અતિશય ચોખ્ખું રાખવું, અતિશય મેટિક્યુલસ રાખવું, ડબ્બા અમુક જ રીતે રાખવા, આમ જ લટકાવવાનું અને આમ જ કરવાનું, આ OCD છે. આપણને બધાને છે નાનો મોટો, પણ આપણે કોઈ દિવસ એ વિશે ધ્યાન આપતા નથી અને એ વિશે સજાગ થતા નથી. એટલે સ્વાસ્થ્ય એ સૌથી પહેલી શરત છે, શાંતિ એ બીજી શરત છે. શાંત રહેવા માટે શું કરવું પડે? તો શાંત રહેવા માટે એ કરવું પડે કે દરેક વાત હું જ કરું એ પરફેક્ટ છે અને હું જ કરું એ જ રીતે થવી જોઈએ, એ આગ્રહ છોડી દેવો. નવી આવેલી છોકરી જો કોઈક રીતે કરતી હોય તો એ જુદી રીતે કરે છે, એકવાર જોઈ તો લો એ શું કરે છે. મોટા ભાગના ઘરોમાં સાસુ એમ કે ટિંડોળા ગોળ નહીં સમારવાના. હવે ગોળ સમારો કે ઊભા સમારો, પેટમાં જ જવાના છે. મમ્મી આખી જિંદગી પ્રયત્ન કરે દીકરાને લીલું શાક ખવડાવવાનો, તું થોડું ચાખી જો ને, થોડું કરી જો ને, થોડું. દીકરો ખાય નહીં. પછી પત્ની આવે, એ સવારે લીલું શાક કંઈ સમારતી હોય એટલે મમ્મી કહે કે નહીં ખાય. પણ પેલો નાહી ધોઈને આવે, ટેબલ પર બેસે, ગરમ ગરમ રોટલી સાથે ખાઈ જાય ગપા ગપ. અને પછી એ જ્યારે જાય ત્યારે મમ્મીને ગુસ્સો એ વાતનો આવે કે મારા કીધે ના ખાધું, આના કીધે ખાધું. હવે એકચ્યુઅલી તો આનંદ થવો જોઈએ કે 25 વર્ષમાં તમે જે કામ ન કરી શક્યા એ આણે 25 મિનિટમાં કર્યું.
થેન્ક યુ કહેવું જોઈએ કે દોસ્ત યાર જબરજસ્ત કર્યું, તે શું કર્યું મને પણ કે. એને બદલે વાંધો પાડવો, કેમ? એને તો તમારું જ કામ કર્યું, તમને જે જોઈતું હતું એ જ કર્યું. તો શાંતિ એ બીજી શરત છે. અને શાંતિ માટે એક બહુ જ મહત્વનો મુદ્દો એ છે કે આપણે સરખામણી છોડી દઈએ. કમ્પેરિઝનમાંથી સ્ત્રીઓ બહાર આવી જશે ને તો બહુ શાંત થઈ જશે. આનું આમ, આનું આમ. મેં કેટલી બધી સ્ત્રીઓને એવું કહેતી સાંભળી છે કે એના હસબન્ડ તો એટલા સરસ રીતે હસી હસીને વાત કરે. એ તમારી સાથે હસી હસીને વાત કરે છે. એને ઘેર જાઓ, એક બહેને છૂટાછેડા માટે અરજી કરી. પછી સાયકેટ્રિસ્ટે એમના 2 જણાને બેસાડીને કાઉન્સિલિંગ કર્યું, વાત કરી. એટલે પત્નીને પૂછ્યું કે ભાઈ તને વાંધો શું છે? તો કે આ મારો વર યાર ઘરમાં બિલકુલ મદદ કરતો નથી, બધી જવાબદારી મારી. વિદેશની વાત છે કે મારી બધી જવાબદારી, વાસણ મારે કરવાના, આ મારાથી નથી થતું, હવે બસ મારે નથી રહેવું એની સાથે. એટલે સાયકેટ્રિસ્ટે પતિને બોલાવીને કહ્યું, કાઉન્સિલર, મેરેજ કાઉન્સિલરે, કે થોડીક મદદ કરો ને યાર, સીધી વાત છે, આટલું કરો તો શું પ્રોબ્લેમ છે? પતિને બી વિચાર આવ્યો કે વાત તો સાચી છે. ઘરે પહોંચી ગયા વહેલા 4 વાગ્યામાં, જઈને બધું સાફસૂફ કરી નાખ્યું, વાસણ કરી નાખ્યા, રસોઈ થોડી કરીને મૂકી દીધી, વાઇન સરસ રીતે પોર કરીને ગ્લાસ ગોઠવ્યા. પત્ની આવી, એણે બધું જોયું અને એકદમ પતિને ભેટીને રડવા લાગી. તો પતિએ કહ્યું, કેમ, શું થયું? તો કે તમે તો સાચે છૂટાછેડા લેવાની તૈયારી કરવા માંડી. નહોતા કરતા તો વાંધો હતો, કરે છે તોય વાંધો છે. બહુ જ સુંદર કથા છે એક, મારો અસબાબ કરીને. એક બહેન બહારગામ જવાના છે, પોતાના પતિને બધું સમજાવીને જાય છે કે અહીંયા ખાવાનું છે, અહીંયા આ છે, અહીંયા આ છે, ગેસ બંધ કરજો, ફલાણું કરજો, ગીઝર બંધ કરજો, આ કરજો. અઠવાડિયું બહારગામ જઈને પાછા આવે છે. આવતા આવતા વિચાર કરે છે કે ઘર ગંદુ હશે, પીવાનું પાણી નહીં હોય, આમ હશે, આ તો આવો જ છે. પાછા આવે છે અને જુએ છે કે ઘર ચોખ્ખું છે. બાઈને બોલાવીને નાસ્તો બનાવડાવી રાખ્યો છે, પાણી ભર્યું છે, કપડાં ધોઈને સરસ વાળીને મૂકી દીધા છે, ચાદરો બદલી નાખી છે. અને બહુ સરસ લાઈન લેખિકાએ લખી છે કે મને એવું લાગ્યું કે મારો અસબાબ લૂંટાઈ ગયો. કોઈ આપણા પર ડિપેન્ડન્ટ હોય, આપણને ગમતું હોય તો એની ફરિયાદ ન કરો. અને જો કોઈ આપણા પર ડિપેન્ડન્ટ છે, આપણને ન ગમતું હોય તો એ વિશે સ્પષ્ટ રહો. પણ મજા એ છે કે કહેવું એમ છે કે હું નહીં જાઉં ને ત્યાં સુધી એ જમશે નહીં. આ વાતનું ગૌરવ છે કે દુઃખ છે એ વિશે ક્લેરિટી નથી. કાં તો બહુ જ ગમે છે કે હું નહીં જાઉં ત્યાં સુધી, હું પીરસીશ નહીં ત્યાં સુધી જમશે નહીં. નથિંગ લાઈક ઇટ યાર, આઈ નો હી લવ્સ મી. અને કાં તો તમે ફરિયાદ કરો કે યાર એટલો બાલિશ, બોલ હવે આ ઉંમરે પણ હું જાઉં. આ બેની વચ્ચે કંઈ નથી. મજા એ છે કે આ મૂડ સ્વિંગ છે, કદીક ગમે છે ને કદીક નથી ગમતો. હવે સામેના માણસને કેવી રીતે સમજાય કે આજે ગમશે કે નહીં ગમે? હમણાં થોડા વખત પહેલા ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં, ના આ બધું આ મારે કહેવું જ છે, હું વખાણ કરવા નથી આવી. હમણાં ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં એક બહુ સરસ શોર્ટ ફિલ્મ જોઈ મેં. પતિ પત્ની બેઠા છે ડાઇનિંગ ટેબલ પર અને પત્ની કહે છે કે મને યાર આજે બહુ માથું દુખે છે, ઓફિસ નથી જવું. એટલે પતિ કહે છે કે એવું તો થાય, ઓફિસ તો જવું જોઈએ, કામ કરવું જોઈએ, તું એકવાર જઈશ તો. એટલે પત્ની ગુસ્સે થઈ જાય છે અને એને કહે છે ઓલ આઈ નીડ ઇઝ અ હગ એન્ડ અ લિટલ પેમ્પરિંગ. આટલું ભાષણ શું કરે છે? એટલે પેલો કહે છે અચ્છા ઓકે. પછી તરત નેક્સ્ટ થોડા વખત પછી ફરી એક દિવસ પત્ની કહે છે કે મને માથું દુખે છે. એટલે પતિ આમ આવીને વાલ કરે કે આગો રે, માથું દુખવાની ગોળીને એક ગ્લાસ પાણી લાવો. ઓકે, હવે એ સમજી ગયો કે આ આમ છે. પછી પાછું થોડા દિવસ રહીને કહે છે કે આઈ એમ નોટ ગુડ, મને માથું દુખે છે. એટલે પતિ એક હાથમાં માથું દુખવાની ગોળી, પાણી અને આમ હગ લઈને ઊભો રહ્યો કે આ 3માંથી શું જોઈએ છે. એટલે પત્ની એની સામે જોયો ને કહ્યું કે જો એટલું પણ ના સમજાતું હોય ને તો તારી જોડે રહેવું નકામું છે. આ મૂડ સ્વિંગ્સ છે અને મજા છે. આ મૂડ સ્વિંગ્સની મજા છે. એ રૂકમણી હોય, પાર્વતી હોય, લક્ષ્મી હોય, સરસ્વતી હોય, આ બધાના મૂડ સ્વિંગ છે. પાર્વતી ભીલ થઈને જાય છે પોતાના પતિને રીઝવવા માટે કે મહાદેવ પલળે છે કે નહીં સ્ત્રીને જોઈને, એ પણ પરીક્ષા કરે છે પતિની. આ મૂડ સ્વિંગ્સ નો વિરોધ કરવાને બદલે
પ્રોબેબલી આ સ્વિંગ સાથે આપણે સ્વિંગ કરવાનું શીખી જઈએ. આ મૂડ સ્વિંગ્સને કંટ્રોલ કરવાને બદલે આ મૂડ સ્વિંગ્સને સમજી લઈએ અને ઘરના લોકોને કહી દઈએ કે આજે મારું નથી મગજ ઠેકાણે, મારાથી જરા દૂર જ રહેજો. કહી શકાય, એમાં કંઈ ખોટું નથી. આપણો ક્રોધ આપણને સમજાઈ જાય ને એનાથી ઉત્તમ બીજી કોઈ સ્થિતિ જ નથી. જેને પોતાની નબળાઈ સમજાઈ જાય ને એ માણસ આ જગતનો સુખીમાં સુખી માણસ છે. તમારા ગુણ તમને સમજાય કે નહીં, તમારો પ્રોબ્લેમ તમને સમજાઈ જવો જોઈએ. એટલે શાંતિ માટે એ પણ જરૂરી છે કે તમારા મૂડ સ્વિંગ્સ તમે ઓળખી જાઓ, તમે શાંત થઈ જાઓ, સામેના માણસ પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખવાનું ઓછું કરી નાખો. કેટલી બધી સ્ત્રીઓ મને એવું કહેતી મળી છે કે એમને તો ડેટ જ અમારી એનિવર્સરીની યાદ નથી રહેતી. વેરી ગુડ, મારા વરને નથી રહેતી. મેં એવું નક્કી કર્યું છે કે એને આગલે દિવસે કહી દેવાનું કે કાલે આપણી એનિવર્સરી છે. સરળ રસ્તો છે. તમે આખો દિવસ રાહ જુઓ કે એને યાદ રહે છે કે નહીં અને પછી રાતે 10 વાગે ઝઘડો માંડો કે મને ખબર જ હતી કે તને યાદ તો ગઈકાલે કહેવું જોઈએ. તને જો ખબર જ હતી તો. હમણાં આ વર્ષે મારા લગ્નને 25 વર્ષ પૂરા થયા એટલે મેં એને કહ્યું, મેં કીધું ગિફ્ટ લઈ આવજે. એટલે મને કે શું ગાંડા છે? મેં કીધું ના ના ના, ગિફ્ટ લઈ આવજે, હું તને સિરિયસલી કહું છું. એટલે એનો બપોરે મેસેજ આવ્યો કે ગિફ્ટ લાવવાની છે, સિરિયસ છે? મેં કીધું એકદમ સિરિયસ. એટલે સાંજે 2 વ્હીલર લઈને ઘરે આવ્યો, ડાયમંડની વીંટી લઈને. મેં કીધું તારી ગાડી ક્યાં ગઈ? કેમ 2 વ્હીલર પર આવ્યો? કે ગાડી વેચીને તો તારી વીંટી લીધી. મારી ભાણીનું 2 વ્હીલર, એવું કંઈ કોઈ ગાડી વેચે નહીં. પણ મજા એ છે કે આ સેન્સ ઓફ હ્યુમરની જગ્યા રહે છે. મારી ભાણીએ મને પૂછ્યું કે મામી તમને વીંટી ગમી? એટલે મેં મારી ભાણીને કહ્યું, મેં કીધું વીંટી ગમી કે નહીં એ બહુ દૂરનો પ્રશ્ન છે. 25 વર્ષે મારી આંગળીનું માપ યાદ છે ને એનો આનંદ છે. સી, બહુ લાઈફ ઇઝ અ વેરી લિટલ થિંગ. ઇટ્સ અ વેરી સ્મોલ થિંગ. આપણે બધા મોટી મોટી ખુશીઓ 40 વર્ષ કંઈ ઉજવવાના, 40th બર્થડે પેલું સરપ્રાઈઝ કરે ને અંધારું કરે ને બધા ભેગા થાય ને પછી લાઈટ કરે હો ને એ પણ વાવ. ત્યારે મને એમ થાય એને નહીં ખબર હોય યાર ઘરમાં જે ચાલે છે એને કોકે ને કોકે કહી જ દીધું હોય, પણ એ પણ તમને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે, તમે પણ એને ખુશ કરવાનો પ્રયત્ન કરો છો. તો એનું આટલું બધું જાહેર પ્રદર્શન કરવાને બદલે ક્યાંક સરસ નાનકડી ક્વાયટ બ્યુટીફુલ ઇવનિંગ, લુકિંગ એટ લાઈફ વન્સ અગેન, સિટિંગ ટુગેધર, સ્પેન્ડિંગ સમ ટાઈમ, ટોકિંગ અબાઉટ ઇટ, બ્રિંગિંગ અ બેસ્ટ મ્યુઝિક દેટ શી લાઇક્સ. કેટલી બધી સ્ત્રીઓ એવી ફરિયાદ કરે કે મારા માટે કંઈ લાવતા જ નથી, આટલું બધું ફરે, બોલો કોઈ દિવસ લાવે નહીં. પતિ બિચારો એક દિવસ નક્કી કરે કે હું કંઈ લઈ જાઉં, સાડી લાવે, ગિફ્ટ રેપ કરાવે, આપે, ખોલે, ગ્રીન કોઈ લાવ્યું છે. તમે એ વસ્તુનો કેમ આદર નથી કરી શકતા? શાંતિ માટે આ બધું જરૂરી છે. સ્વીકાર, પરમ સ્વીકાર. ઇફ યુ વોન્ટ ટુ બી પીસફુલ, લર્ન ટુ એક્સેપ્ટ. If you want to be happy, learn to accept. If you want to be absolute peaceful with yourself, accept what is happening around you. Accept people the way they are. વિવાહ થાય ને નવા તો એકબીજાને બદલવાની પ્રક્રિયા ચાલે. તું આવા તેલવાળા વાળ લઈને ના આવ એટલે પેલી સવારે બિચારી ધુએ. પત્ની જે થનારી હોય પતિને કે આવા ટાઈટ બ્લાઉઝ જેવા શર્ટ ના પહેરો, આવી ફેશન નથી. એટલે પતિ બિચારા બધા ટાઈટ શર્ટ કાઢ નાખે, લૂઝ શર્ટ પહેરતા થાય. આવી રીતે ચા રકાબીમાં કાઢીને ના પીવો સબડકા બોલાવીને, એ બિચારા છોડી દે. તું આવી રીતે હાથથી દાળ ભાત ના ખા, એ છોડી દે. અને 5 વર્ષ પછી પહેલી ફરિયાદ શું કરે? તમે બહુ બદલાઈ ગયા. આપણે બદલ્યા કેમ? જે છે એવા આપણે ચાહી નથી શકતા માણસો. કેમ દરેક વ્યક્તિ વિશે આપણને ફરિયાદ છે? એ આપણે આપણી જાતને પૂછવાનું છે. આમાં આટલું બદલો, આમાં આટલું બદલો, આમાં આટલું, કોઈ પણ ચીજ એઝ ઇટ ઇઝ ગમે નહીં તો એમ માનવું કે આપણામાં કંઈક ખરાબ છે, કોઈનામાં નહીં. અને બહુ નાની પણ બહુ મહત્વની વાત એ છે કે મોટા ભાગની સ્ત્રીઓને ક્રોધ આવે ને ત્યારે જીભ પર કંટ્રોલ નથી રહેતો.
ક્રોધમાં શું કહેવું અને શું ન કહેવું એની ચોઈસ નથી રહેતી. અને પછી એમ થાય કે હું ન બોલી હોત તો સારું થાત. અરે રે, મેં ક્યાં આવું બધું કહ્યું. એને બદલે એક ક્ષણ જાતને આપવી અને પૂછવું કે આ જે હું કહેવા જઈ રહી છું એ કહેવું જોઈએ કે ન કહેવું જોઈએ. અને જો ન કહેવું જોઈએ તો ન કહેવું. દરેક માણસમાં એટલી ઇન્ટેલિજન્સ હોય જ છે કે એને સમજાય કે કશું ખોટું થયું છે. સાઉથ ઇન્ડિયન પિક્ચરની જેમ 3 તમાચા મારીને હમણાં જ સમજાવવાની જરૂર નથી. એને પણ સમય આપો. સામેનો માણસ પણ સમજતો હોય છે. થોડો સમય આપો. કોઈ પણ પરિસ્થિતિને, બે લોકોને તમે વિચાર કરો, આ હાડકાનું, હું તો તમને સાદો દાખલો, પ્લાસ્ટર કરે, હાડકું તૂટે તો શું કરે? પ્લાસ્ટર કરે. કેમ? જોડીને. એઝ ઇટ ઇઝ રહેવા દે થોડા દિવસ, તો ધીમે ધીમે હાડકું સંધાય. સંબંધમાં પણ તિરાડ પડે ને તો શાંતિનું પ્લાસ્ટર કરી દેવાનું, એની મેળે એ સંધાઈ જાય. આપણે બધા સમજ્યા વગર હમણાં જ, અત્યારે વાત કરો મારી સાથે, હમણાં ને હમણાં કશું થવાનું જ નથી. અને માફી માંગે ને પછી મજા એ આવે કે સોરી કે ને એટલે તરત મેં સોરી તો કહ્યું, હવે તો મૂડ સારો કરો. તરત કેવી રીતે કોઈનો મૂડ સારો થાય? દરેક માણસને એટલું લિવરેજ આપવું એ આપણી જવાબદારી છે. આ શાંતિ એ બીજી શરત છે. અને ત્રીજી સુખી થવાની સૌથી મોટી અને સૌથી સરળ શરત છે ને, એ ક્ષમા છે. દરેક માણસને માફ કરો. બહુ સરસ મને એક શેર ગમે છે. કુછ ऐसे मैंने अपने को आज़ाद किया, कुछ ऐसे मैंने अपने को आज़ाद किया, कुछ लोगों से माफ़ी मांगी, कुछ को मैंने माफ़ किया. સ્વયંને બાંધી રાખીને તમે વિચારો તો તમને સમજાય કે તમે જેના પર ગુસ્સો કર્યો, હું પાઠ ભણાવી દઈશ ને, હું સીધા કરી નાખીશ ને, હું મગજ ઠેકાણે લાવીશ ને, હું આમ કરીશ ને, આ બધું તમે જે કહો છો ને એ તમારે માટે છે. એને તો કંઈ ફેર જ નથી પડતો. એ તમારા મગજમાં વગર ભાડાની જગ્યા રાખીને રહે છે. અને જ્યારે ને ત્યારે તમે એને યાદ કર્યા વગર રહેતા નથી. એ તમને કોઈ દિવસ યાદ કરતા નથી. સહેજ કંઈ થાય એટલે કે પછી તમને યાદ છે ને પેલા, અરે ભાઈ એ તો ગયો જે કરવાનું હતું એ કરીને. માફ કરી દો, છોડી દો, મુક્ત કરી દો. એ પણ જાય ને તમે પણ છૂટા થાઓ. એક પતિને કોઈ ગર્લફ્રેન્ડ હતી, બેનપણી હતી, પરણ્યા પછી હતી. એ વાતને એટલી ઘૂંટે કે તમને ઘણીવાર એવી નવાઈ લાગે કે આટલું બધું દુઃખી થવા જેવું આમાં ખરેખર કંઈ હતું કે નહોતું. અને જો હતું, ખરેખર તમને એની સામે વિરોધ છે, તો મૂકી દો ઘર બેગ ભરીને. ત્યાં જ રહેવું છે, એ જ જગ્યાએ એની સાથે જ જીવવું છે, અને છતાંય હૃદયમાં આ દુઃખ સંગ્રહી રાખવું છે. આ બંને ભેગું નહીં બને. કાં તો તમે શાંત થઈ જાઓ, ક્ષમા કરી દો, સ્વસ્થ થઈ જાઓ અને આ સંબંધને ફરી એકવાર જોડવાનો પ્રયાસ કરો. અને નહીં તો નક્કી કરી લો કે મારે નથી રહેવું એની જોડે, બેકાર માણસ છે. તમે એવું કહો છૂટાછેડા જોઈએ છે કે ના, જુદા નથી પડવું, રહેવું છે સાથે જ, અને પેનફુલી કનેક્ટેડ રહેવું છે. આ કેવી વાત છે વિચારો. આનાથી કોણ સુખી થાય છે? આ 3 વાતો સાથે મારે કહેવું છે કે આપણે બધા જ સ્ત્રી, દરેક સ્ત્રી પાસે ગજબ તાકાત છે. પરિવારને અત્યંત સુખી કરવાની, સંતાનોને મોટા કરવાની, સારા નાગરિક બનાવવાની, પોતે ખુશ રહેવાની, પરિવારને ખુશ રાખવાની. આ બધી શક્તિઓને એક બાજુ મૂકીને આપણે શેને માટે ફરિયાદમાં અટવાઈએ છીએ? વોટ ઇઝ ઇટ? દીકરીને પણ માં શીખવાડે, બધા આવા હોય હો, સાચવવાનું હો. હું મારી દીકરીને એમ શીખવું કે પાછળ સ્કૂટર પર છોકરો કોઈ આવતો હોય કે ચાલતો ચાલતો આવતો હોય તો ઊભા રહેવું અને કેવું, ચાલ આવું જ મારા પપ્પાને મળવા. ડરવાનું શું? કોનાથી ડરવાનું? કરાટે શીખવવાથી કંઈ નહીં થાય, હૃદયમાં હિંમત જોઈશે. સેલ્ફ ડિફેન્સ એ કોઈ બહારથી આવતી તાકાત જ નથી. સેલ્ફ ડિફેન્સ એ ભીતરથી આવતી તાકાત છે. આંખમાં તાકાત હોવી જોઈએ. એક છોકરી જ નક્કી કરે કે મારે ખભે કોણ હાથ મૂકશે ને કોણ નહીં મૂકે. આપણે બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે બધા જ બીજાથી ડરીએ છીએ. ખરેખર ડરવાનું સ્વયંથી જ છે, એનાથી વધારે કોઈનાથી ડરવાનું છે જ નહીં. આપણી ભીતર જ જાનવર છે, બહાર ક્યાંય જાનવર નથી. અને આ વાત સાથે એક સરસ છેલ્લી વાર્તા કહીને મારે મારી વાત પૂરી કરવી છે. ભગવાન બુદ્ધ જ્યારે પોતાને ઘેર પાછા જાય છે કપિલવસ્તુ, ત્યારે પોતાના 2 શિષ્યોને લઈને જાય છે.
યશોધરાને મળવા જાય છે. શિષ્યોને કહ્યું છે કે મને મારે, કદાચ રડે, ગુસ્સો કરે, તમે કંઈ નહીં કરતા, તમે ઊભા રહેજો. કારણ કે હું એને મૂકીને ભાગી ગયેલો, એને અધિકાર છે મારા પર ગુસ્સે થવાનો, મને મારવાનો, જે બી મને ખરાબ ખરાબ શબ્દો કહેવાનો. જાય છે, જઈને જુએ છે તો રાજમહેલનો આ ઓરડો સાવ જુદો છે. એક દીવો છે, એક ચટાઈ છે, પાણીનું માટલું છે, થોડા પુસ્તકો છે. વલકલ પહેરેલી પત્ની છે, સાદા કપડાં પહેરેલી, આવે છે. બુદ્ધ ઊભા રહે છે. યશોધરાને કહે છે કે તારે કંઈ પૂછવું છે? બુદ્ધિસ્ટ ધર્મની એક એવી શરત છે કે જે ભિક્ષા માંગવા જાય, એ ભિક્ષા જે એ આપે એને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. એટલે યશોધરા ભિક્ષા આપે છે અને પછી બુદ્ધ કહે છે કે તમારે કંઈ પૂછવું હોય તો તમે પૂછી શકો છો. અને ત્યારે યશોધરા એને કહે છે કે મારે તમને એક જ સવાલ પૂછવો છે કે જે મને રાજમહેલમાં રહીને મળી ગયું એ શોધવા માટે તમારે આટલું બધું કેમ ભટકવું પડ્યું? બસ આટલી જ વાત છે. કારણ કે જે શોધવાનું છે ને એ આપણી જ ભીતર છે. નારાયણી પણ આપણી ભીતર છે, શૂરપણખા રાક્ષસી પણ આપણી ભીતર જ છે, કકળાટ પણ આપણી ભીતર છે, શાંતિ પણ આપણી ભીતર છે, સ્નેહ પણ આપણી ભીતર છે, ક્ષમા પણ આપણી ભીતર છે, તિરસ્કાર પણ આપણી ભીતર છે, ઘૃણા પણ આપણી ભીતર છે. આ બધું એક કબાટમાં મૂકેલું છે. આમાંથી તમને જે કામ લાગે, જે બ્લાઉઝ તમને થતા નથી એ પણ તમે મૂકી રાખ્યા એમ વિચારીને કે કોક દિવસ વજન ઉતરશે ત્યારે પહેરીશ. ઉતરવાનું નથી. હવે તમે 20 વર્ષના હતા અને જે બ્લાઉઝ તમને થતા હતા એ હવે થવાના નથી. એટલે વિચારવાનું કે કોણ પહેરે આટલા સરસ મહેનત કરીને બનાવેલા ડિઝાઇનર બ્લાઉઝ. સરસ યંગ કોઈ છોકરી હોય, કોઈની પુત્ર વધુ પરણીને આવી હોય, એને કહેવું કે બેટા મેં બહુ દિલથી કરાવ્યા છે, પહેરજે ને મને યાદ કરજે, લઈ જા. જગ્યા કરવી હંમેશા, પોતાની ભીતર પણ, કબાટમાં પણ, ઘરમાં પણ, માળિયામાં પણ, વિચારોમાં પણ. નકામી ચીજો સંગ્રહ નહીં તો સુખી થવું એ સરળ રસ્તો છે. કાકા કાકી પરદેશ જતા હતા એટલે કાકાએ કાકીને એરપોર્ટ પર પહોંચીને પૂછ્યું કે બધું લીધું છે ને? એટલે કાકીએ કીધું કે ફ્રીજ લીધું હોત ને તો સારું થાત. એટલે કાકાએ કહ્યું કે ફ્રીજ કેમ? તો કે પાસપોર્ટ ને ટિકિટ એના ઉપર રહી ગયા. ફ્રીજ નથી લેવાનું, પાસપોર્ટ ને ટિકિટ લેવાના છે એના ઉપરથી. આપણે કારણ વગર ફ્રીજ ભેગું ઘસડીએ છીએ. આટલી જ વાત સાથે મારી વાત પૂરી કરું છું. મારે માત્ર એટલું જ કહેવું છે કે આ દેશની સ્ત્રીઓ અત્યંત ગૌરવાન્વિત હતી, અત્યંત ગૌરવાન્વિત છે. જગતનો કોઈ માણસ તમારું ગૌરવ ઓછું કરી શકે જ નહીં જ્યાં સુધી તમે સ્વીકારો નહીં કે તમારું ગૌરવ ઓછું થયું છે. રેપ થાય એ પછી મમ્મી કોઈને કહેતી નહીં, મોલેસ્ટ થાય એને કે કોઈને કહેતી નહીં. શેને માટે? કૂતરું બચકું ભરીને જાય તો આપણે અભડાઈએ છીએ, આપણા ચારિત્ર પર દાગ લાગે છે. આ રસ્તે રખડતા કૂતરા છે, એ બચકું ભરી જાય, એ મોલેસ્ટ કરે, એ રેપ કરે. માએ દીકરીની બાજુમાં ઊભા રહીને એમ કહેવું જોઈએ કે દીકરા તારો કઈ વાંક જ નથી, રાઇઝ અબવ ઓલ ધીસ. રામાયણમાં એક બહુ જ સુંદર શ્લોક છે. સીતા જ્યારે અગ્નિ પ્રવેશ કરે છે વાલ્મીકી રામાયણમાં, ત્યારે સીતા એમ કહે છે કે હું સ્ત્રી છું, બહુ નબળી છું, મારા શરીરને કોઈ મારી ઈચ્છા વિરુદ્ધ સ્પર્શે એમ બને, પણ હું સ્ત્રી છું, હું બહુ સક્ષમ છું, મારા મનને મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ નહીં અડી શકે એવી મને ખબર છે. આપણે મનને કોઈ ઈચ્છા વિરુદ્ધ ન અડે એ સત્ય સાથે શરીરને કોઈ અડે ન અડે, શરીર સાથે કોઈ છેડખાની કરે, બીજું કંઈ થાય ત્યારે શરમાવાને બદલે, ડરવાને બદલે એનો સામનો કરીએ, ઊભા થઈએ. આપણે બધા તાકાતવર છીએ અને તાકાત એકતામાં છે. સાથે રહેવું જોઈએ બધી સ્ત્રીઓએ, એ એમ્પાવરમેન્ટ છે. કોઈ નબળી હોય, દુઃખી હોય, કોઈ કશું બીજું કરી રહી હોય, એને હાથ પકડીને પોતાની સાથે રાખવામાં એમ્પાવરમેન્ટ છે. એમ્પાવરમેન્ટ સ્વયંને મજબૂત કરવામાં નથી, એમ્પાવરમેન્ટ આખી ફેટર્નિટીને મજબૂત કરવામાં છે. લેટ્સ ગેટ ટુગેધર, લેટ્સ બી ટુગેધર, લેટ્સ રિમેઇન ટુગેધર, લેટ્સ સ્ટેન્ડ ટુગેધર, લેટ્સ લવ ઈચ અધર, લેટ્સ નોટ ટોક અબાઉટ ઈચ અધર. બીજાની જિંદગીમાં રસ. તમે વિચાર કરો, સવારે તમારા ઘેર કોઈ આવીને કચરાનો ડબ્બો આપી જાય તો તમે કચરાના ડબ્બાનું શું કરો? ફેંકી દો? હા કે ના?
કે નાના નાના ડબ્બામાં ભરીને બધાને ઘેર આપી આવો? ના, સિરિયસ સવાલ છે કોઈ એવું? હા કે ના? તો આટલા બધા વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? કોક તમારે ત્યાં કચરો ઠાલવી જાય એટલે આપણે નાના નાના ડબ્બામાં ભરીને બધાને આપી આવવાનો કે આ મારે ત્યાં આવ્યો, હવે તમે રાખો. શ્રીદેવી ગુજરી જાય ત્યારે સર્જરી કરાવતી હતી કે નહીં એ મહત્વનું નથી. હિંમતવાલા પછી 18 કિલો વજન ઉતાર્યું એ મહત્વનું છે. એ જોતા શીખીએ તો હું માનું છું સ્ત્રીનું સન્માન થઈ શકશે. પરણેલાને પરણીતી કે નહીં, ઝઘડતી હતી કે નહીં, એના કરતાં વધારે 3 વર્ષની હતી ને ત્યારે આખા પરિવારનું પેટ પાળતી હતી, એ યાદ રાખીએ. સ્કૂલે નથી ગઈ કોઈ દિવસ. તેલુગુ, તામિલ, ઇંગ્લિશ, હિન્દી બધું સ્ટુડિયોમાં શીખી. એને સલામ કરીએ. દરેક પાસે ગુણ છે, એ ગુણ જોતા શીખીએ. પરણેલાને પરણી એનાથી તમને શું ફેર પડે? આવી અદ્ભુત અભિનેત્રી હતી, એ યાદ રાખીએ. અનિલ કપૂરથી મોટી દેખાઈ, અનિલ કપૂરથી નાની દેખાઈ. હેમા માલિનીની ફિલ્મ જ્યારે રીમેક થતી હતી ત્યારે બધી હિરોઈનોએ ના પાડી, એણે ચેલેન્જ ઉપાડી, એને યાદ રાખીએ. રેખાને અમિતાભ સાથે ચાલે છે કે નહીં એના કરતાં 63 વર્ષે એ આટલા મોટા ઓડિયન્સની સામે ડાન્સ કરી શકે છે, એને સલામ કરીએ સાહેબ. આટલું થઈ શકે ને તો હું માનું છું આપણે નારાયણી જ છીએ ને નારાયણી જ રહેવાના છીએ. બહારથી કોઈ આવીને તમને સ્વતંત્રતા, હિંમત, તાકાત નહીં આપે. એ તમારી ભીતર છે, શોધીને કાઢવાના છે. તમારા જ કબાટમાં મૂકેલી વસ્તુ છે, ખાલી આડે હાથે મુકાઈ ગઈ છે. શોધી કાઢો, તમારી પાસે જ છે. થેન્ક યુ સો મચ. હું છું કાજલ ઓઝાવૈદ્ય. તમે મને બધી જ જગ્યાએ જુઓ છો, યુટ્યુબ પર, બીજી જુદી જુદી ચેનલ્સમાં, અને એ બધા જ હવે જેટલા વિડીયો તમે બીજે બધે જુઓ છો એ હવે મારી પોતાની ચેનલ પર આવે છે. બીજે ક્યાંય ગયા વગર કમ ટુ કાજલ ઓઝાવૈદ્ય માય ઓન, એ છે મારી પોતાની ચેનલ યુટ્યુબ પર, જ્યાં હું અપલોડ કરીશ નવા વિચારો, નવા વિડીયોઝ. રેગ્યુલરલી હું જ્યાં લેક્ચર્સ કરું છું એ વિડીયોઝ પણ તમને ત્યાં મળશે. તો પ્લીઝ બીજે ક્યાંય પણ ગયા વગર ડુ કમ ટુ કાજલ ઓઝાવૈદ્ય માય ઓન.